એક સાથે નહીં આ બધા અનુવાદ નથી જે આ બધા સંસ્કૃત અને બાજુ શાસ્ત્રીય એલિમેન્ટ છે પુરુષોત્તમજીની તો બધા એ કરવાનું જ છે. સંસ્કૃતના ક્લાસ ચાલુ થાય છે હવે, તો 2-3 મહિના પછી થશે. હવે સંસ્કૃતના રેગ્યુલર ક્લાસ આપણે ચાલુ કરવાના છે. એ જો કોર્સ ચાલે જ છે, એમાં જોડાવવું જોડાઈ શકે બધા. એમ તો આવી જશે તમને, કારણ કે ગુરુકુલમાં એ ક્લાસ ચાલુ થયા છે ને સંસ્કૃતના રેગ્યુલર 6 મહિનાનો જ કોર્સ છે લગભગ. રવિ 2 દિવસ છે. ઈ છે ને બધા પોસ્ટલ જે હોય છે ને 6 મહિનાનો અભ્યાસક્રમ ઈ કરી ઘરે બધા જોઈન કરી લે થઈ જાય સંસ્કૃત સરસ. એક એક્ઝામ એક જ બુક હોય 6 મહિનામાં તૈયાર કરીને એક્ઝામ આપવાની હોય. એક્ઝામ પેપરે ઘરે આવી જાય, ઘરે જ અભ્યાસ કરવાનો હોય. હા, સંસ્કૃત ભારતીનો એટલે એ લગભગ 6-7 પરીક્ષા દઈ દે ને લગભગ ઘણું સંસ્કૃત સારું થઈ જાય. 6 મહિને એક એક્ઝામ દેવાની હોય, એ ઘરે જ દેવાની હોય. પછી પેપર ઘરે આવે, ઘરે જુદી છે. એના આખો કોર્સ જ છે, 5-6 પરીક્ષા એક સાથે 6 મહિને એક એક્ઝામ દેવાની. એટલે એક શરૂઆત કરો એટલે થઈ જાય કે એક એક્ઝામ દેવી છે 6 મહિને એક બુક તૈયાર કરીને એમાંથી પેપર આવે. નાની બુક હોય એ 5-6 બુક થઈ જાય ને બધાને સંસ્કૃત સારું થઈ જાય. ઘરે દેવાની હોય એક્ઝામ, એમાં ક્યાં કઈ બહાર જવાનું નથી ક્યાંય. હા કરશું ને, એટલે મેં કરશું આપણે 2-3 મહિના પછી આપણે પ્રમેય પ્રકરણ પૂરું થઈ જાય ને પછી કરીએ. આ પ્રમેય પ્રકરણ પૂરું થઈ કરી લે એમ. અને હું એક કોર્સ બનાવું છું મારી રીતે એકદમ સરળ વ્યાકરણ. હું 6 મહિનાથી વિચાર કરું કે સરળ કેમ સંસ્કૃત કરવું, હજી કેમ સંસ્કૃત સરળ કરવું. એવું અમારા ગુરુજીએ મને 1900 સૂત્ર છે લઘુ સિદ્ધાંત કૌમુદીના, એમાંથી 125 સૂત્ર એને મને બનાવી દીધા હતા કે 125 સૂત્ર કરી લે તો 1900નું કામ થઈ જાય એમ. હવે અત્યારે હું ભૂલી ગયો છું કે એ 125 ક્યાં, એટલે હું ચેક કરું છું કે એ 125 સૂત્રથી આપણે પાછા 125 સૂત્ર એટલે કાંઈ ના કહેવાય. 3-4 રોજ કરીને 1 મહિનામાં થઈ જાય. એટલું આવડે તો સંપૂર્ણ વ્યાકરણ થઈ જાય એમ. અમારા ગુરુજી એવી રીતે ભણાવેલું છે, પણ એ અત્યારે મારી પાસે એ નોટ પડી ગઈ છે કે 125 સૂત્ર ક્યાં એને ટાંક્યા હતા. એટલે આખી બુક રિફર કરીને જોઉં તો એમાંથી ખબર પડે કે કેટલા લેવા એમાંથી. એટલે એ થઈ જશે, પણ 6-1 મહિના પછી આપણે એક આખો અભ્યાસક્રમ જ કરી નાખવું. એટલે વ્યાકરણ પણ સરળ પદ્ધતિથી વ્યાકરણ કરીએ ને આપણે, ખાલી આપણી પાસે પુષ્ટિ વિધાન 2 છે એટલું કરી લઈએ તો વ્યાકરણ થઈ જાય. તો એમાં ખાલી ષોડશ ગ્રંથના આધારે જ વ્યાકરણ કરવું. 2 પ્રકારથી છે, એટલે આગળ કરશું ખરા, કારણ કે કરવું જરૂરી છે. અને એ કરશું તો જ આપણે આગળના ગ્રંથો જોઈ શકીએ. બધું ટ્રાન્સલેશન મળશે નહીં, અને ટ્રાન્સલેશનમાં ગમે એવું ટ્રાન્સલેશન ડીટો કરી નાખે, મૂળ ટેસ્ટ જોયા વગર ક્યાંય સંતોષ થાય નહીં. તો જો આકાર ગ્રંથો ભણવા છે ગ્રંથો લખે છે સંસ્કૃતમાં જ લખે છે. આ ગીતા અધ્યાય સંસ્કૃતમાં લખ્યું છે. એટલે બને છે એટલું કરશો. અત્યારે તો યુનિવર્સિટીનો અભ્યાસક્રમ તૈયાર કરું છું ને, એટલે એક કાર્ય પતી જાય ને પછી યુનિવર્સિટીનો અભ્યાસક્રમ આપણે હવે દેવાનો છે. એટલે એક સર્ટિફિકેટ કોર્સ મૂકીએ છીએ આપણે, અને એક મૂકીએ છીએ ડિપ્લોમા. ડિપ્લોમામાં 12 પાસ ફરજિયાત છે, 10 પાસ છે. 10 પાસ વાળા સર્ટિફિકેટમાં એનરોલ થાય, અને 12 પાસ કમ્પ્લીટ. એમાં શું છે કે વિષય આપવાનો, એ વિષયમાંથી તમે કેટલું પરીક્ષામાં પૂછશો એ લખવાનું, અને એટલો કોર્સ પૂરો કરતા કેટલા લેક્ચર લાગશે એ પણ લખીને આપવાનું. એ બહુ માથાકૂટવાળું કામ છે કે તમે આ એક જાણે કે ષોડશ ગ્રંથના 4 ગ્રંથ છે, તો 4 ગ્રંથ પૂરા કરતા તમને કેટલા લેક્ચર જોઈએ, કેટલી કલાક જોઈએ, કેટલી કલાકમાં લેક્ચર પૂરા થાય, એ આખું એક માળખું તૈયાર કરીને આપવાનું હોય છે. અને પેપરમાં તમે કેટલામાંથી કેટલું પૂછશો, પેપરનું માળખું પણ આપવાનું અને પીરિયડનું માળખું આપવાનું. એ બધું કરીને આપીએ પછી આપણો કોર્સ એન્ટર મંજૂરી તો આપી જ દીધી છે, આપણે થોડીક આપણી ઢીલ છે કે આપણે મૂકવાનું બાકી છે. એટલે 1-2 મહિના તેમાં જશે, પછી આપણે રેગ્યુલર સંસ્કૃત તો બધાને કરવું જ પડશે તૈયાર. કારણ કે ડિપ્લોમા અને કોલેજનું ડિપ્લોમા પછી આપણને 3 વર્ષ BA એટલે શાસ્ત્રી એની મંજૂરી આપણને આપે.
પણ એમાં તો 1 વર્ષ ગુજરાતીમાં છૂટ આપે, બાકીના પછી પેપર સંસ્કૃતમાં જોઈએ, માધ્યમ સંસ્કૃત જ હોય, કારણ કે યુનિવર્સિટી સંસ્કૃત છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે, એ લોકો ડિપ્લોમામાં ચલાવે છે બીજી ભાષા, પછી કોલેજના 1 વર્ષમાં ચલાવે છે, બાકીના બધા અભ્યાસ પછી 2 વર્ષ અને 2 વર્ષ આચાર્ય MA, એ બધું સંસ્કૃતમાં જ હોય એમ. તો આપણને 3 વર્ષ મળે સર્ટિફિકેટ, ડિપ્લોમા અને પ્રથમ વર્ષ. તો એટલા સુધી 3 વર્ષમાં તો સંસ્કૃત બોલતા ચાલતા લખતા આવડી જ જાય, એમાં ન આવડે એવું કોઈ સવાલ જ નથી. 3 વર્ષ મહેનત કરીએ તો થઈ જ જાય. અને થોડીક ગોખવાની ટેવ પણ પાડવી છે. એમાં કઈ ગોખવા સંસ્કૃત જેટલું ગોખીએ એટલું પણ સારું થાય. એમાં કઈ નથી, કારણ કે એની ભાષા તો મોઢામાં આવે જ છે. ગોખવાના શ્લોકો ગોખવા, મોટા મોટા પેરેગ્રાફ યાદ રાખવાની કોશિશ કરે, 3-4 લીટીના પેરેગ્રાફ હોય એમને વાંચીને ભલે ગોખવાના, પણ એનાથી ભાષા તો મોઢામાં આવે જ છે. તો ભાષા મોઢામાં આવશે ધીરે ધીરે, પછી એનું ફોર્મેશન પણ બેસી જશે એમ. અમે તો એમ જ શીખ્યા છીએ, ટીકાઓ વાંચીને જ સંસ્કૃત શીખ્યા છે. વ્યાકરણ નિયમ તો કંઈ યાદ ન હોય, બધા ભણ્યા હોય તો યાદ ન હોય, પણ મૂળ સંસ્કૃત વાંચતા વાંચતા જ શીખી ગયા એમ. હા, એ બધું મોઢે જાય વાંચતા વાંચતા નહીં. એટલે એમ કરતા ભાષા મોઢામાં આવી ગઈ તો બોલતા આવડી ગયું, થોડું વધારે નથી આવડતું. એટલે હે ચિંતા સંતાન હંતારો યત્પાદંબુજરેણ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મીસહસ્રલીલાभिः સેવ્યમાनं કલાનિધિं ચતુર્ભિશ્ચસ્ત્રિभिस्तथा ષડ્ભૈર્વિરાજતે યોऽસौ પંચધારૈः. જે તન્માત્રાઓ જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ તન્માત્રાઓ જે છે કે સૂક્ષ્મ, જે ભૂત જે છે એની સૂક્ષ્માવસ્થા છે તન્માત્રા. એ આકાશ જે છે એ ભૂત છે, એ આકાશનું એક સૂક્ષ્મ રૂપ જે છે એને તન્માત્રા કહેવાય છે, એ શબ્દ તન્માત્રા છે. એટલે ભૂતોનું એક સૂક્ષ્મ રૂપને જ તન્માત્રા કહેવાય છે. એટલે એ તન્માત્રામાંથી સ્થૂલ ભૂત પ્રકટ થતા હોય છે. આપણે સાંકર વેદાંતમાં પણ એ જોયું છે કે એની સૂક્ષ્માવસ્થા જે છે, અને શાંકરોની ભાષામાં અને ઉપનિષદની ભાષામાં જોઈએ તો અપંચીકૃત ભૂત છે. તો તન્માત્ર જે છે એમાં આપણે શબ્દ તન્માત્રા જોઈએ કે શબ્દ તન્માત્રા એટલે કે કાન દ્વારા જે ગ્રહિત થાય છે, શ્રોત્ર ઇન્દ્રિય, આ શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા જે ગ્રહણ થાય છે, જેના ધર્મો, શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા જેના ધર્મો ગ્રહણ થાય છે, એમ પુરુષોત્તમ જે આજ્ઞા કરે છે, એ જ શબ્દ તન્માત્રા છે. જેમ કે તીખો અવાજ, એમાં મૃદુ અવાજ, તારત્વ, મંદત્વ, તો એ તાર સપ્તક કહેવાય ને, તાર સપ્તક, મંદ્ર સપ્તક. એ પ્રકારથી જે તાર સપ્તકનો અવાજ, મંદ્ર સપ્તકનો અવાજ, કોઈ તીખો અવાજ, ઘાટો અવાજ, આપણે જેમ કહેતા હોય ને કર્કશ અવાજ, એ બધા એના કેના ધર્મો છે? એ શબ્દના ધર્મો છે. તો શબ્દ તન્માત્રા જે છે એ કાન દ્વારા જે છે એના ધર્મો ગ્રહિત થાય છે, જેના તે એ શબ્દમાં તન્માત્ર છે. એટલે કે તીખો અવાજ ને, બહુ તીવ્ર અવાજ ને, મૃદુ અવાજ ને, એ બધા અવાજ જે છે, શબ્દ જે છે એના એ ધર્મો છે, અને શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા એ ગ્રહણ થાય છે. શ્રોત્ર ઇન્દ્રિય એને ગ્રહણ કરે છે. એક તન્માત્રા છે, એને કરસ્પોન્ડિંગ એક ભૂત છે, આનાથી એક ઇન્દ્રિય પણ જોડાયેલી છે. મૂળ આખું સ્ટ્રક્ચર છે. આ ઇન્દ્રિય જે છે એ શ્રોત્ર ઇન્દ્રિય જે છે શબ્દને ગ્રહણ કરે છે, અને પછી એનું એક સ્થૂળ રૂપ એનો વિષય તો આકાશ થઈ જશે. આકાશ એનું સ્થૂળ ભૂત થઈ જશે. તો ભૂત, તન્માત્રા અને ઇન્દ્રિય, આ ત્રણેય આ રીતે સંકળાયેલા.
અત્યારે આપણે જો મેડિકલ સાયન્સ વગેરેની જો વાત કરીએ તો એ ખાલી આટલા સ્ટ્રક્ચરને જ એ લોકો જાણે છે. અને આપણા જે ઋષિમુનિઓ જે છે એનો અંદરથી વિચાર કર્યો છે કે એની અંદર ઇન્દ્રિય રહેલી છે, એ મેડિકલ સાયન્સ નથી જાણતું કે આની અંદર એક ઇન્દ્રિય છે, આ ગોલક છે, આની અંદર ઇન્દ્રિય છે. એની આગળ જે વાત કરીએ તો ઇન્દ્રિયોના દેવતા છે, એને ગ્રહણ કરતી એક તન્માત્રા છે. આ બધી વસ્તુનો વિચાર જે છે મેડિકલ સાયન્સ ખાલી બરાબર છે કે એનું ઉપલી આ બધું બોડીનું જે સ્ટ્રક્ચર જે છે એ જાણે છે, એમાં આપણે ના નથી કહેતા, એનું જ્ઞાન એમાં છે. પણ ઋષિમુનિઓએ આપણા શાસ્ત્રોએ એનો ડીપથી પણ વિચાર કર્યો છે કે જે મેડિકલ સાયન્સ હજી સુધી શોધી શક્યું નથી અથવા ત્યાં સુધી પહોંચ્યું ન હોય, આગળ જતા પહોંચશે. પણ આપણી એક મેન્ટાલિટી એવી થઈ ગઈ છે, મેડિકલ સાયન્સ ના પાડી દે, વૈજ્ઞાનિકો કોઈ ના પાડી દે એટલે આપણે વિચારીએ કે આપણી આ વાત ખોટી છે, કે તન્માત્રાની વાત ખોટી, પછી ઇન્દ્રિય વાત ખોટી. તો આપણી એક મેન્ટાલિટી છે કે જે અંગ્રેજો દ્વારા આપણને મળી, એમાંથી આપણે બહાર આવવું જોઈએ. અને એના માટે આપણા શાસ્ત્રનું અધ્યયન આપણે વ્યવસ્થિત કરીએ તો એમાંથી આપણે બહાર આવી શકીએ. કે આપણી બધી વાતોને એ લોકો ખોટી ઠેરવવા માંગે છે. હકીકતમાં સંશોધન કરીને 50-100 વર્ષ પછી આ વાત પાછી આવે છે, ત્યારે આપણે માનીએ છીએ. હકીકતમાં તો શાસ્ત્રને પહેલાથી માની લઈએ તો એમને જ છે, કારણ કે એ અંગ્રેજ વૈજ્ઞાનિકો સંશોધન કરીને આપશે ને પછી આપણે માનશું કે હા તન્માત્રા પણ હોય છે ને આ ઇન્દ્રિયો પણ અલગ હોય છે. પણ એ કહેશે ત્યારે માનશું આપણે. આ પ્રકારની આપણી જે માનસિકતામાંથી બહાર આવવા માટે આપણા શાસ્ત્રો તો એટલો વિચાર પહેલેથી કરેલો જ છે, માનો કે ન માનો. શું કરેલો છે આપણે વિચાર કરી રહ્યા છીએ કે શાસ્ત્રોમાં આટલો વિચાર તો કર્યો છે કે આ શ્રોત્ર ઇન્દ્રિય, આ એનું ગોલક છે, આની અંદર શ્રોત્ર ઇન્દ્રિય છે, એ જેને ગ્રહણ કરે છે એક તન્માત્રા છે કે જે એ ગ્રહણ કરે છે. શબ્દને ગ્રહણ કરનારી આ શ્રોત્ર ઇન્દ્રિય છે. શ્રોત્ર ઇન્દ્રિય જે છે શબ્દ તન્માત્રાને એ ગ્રહણ કરે છે. શબ્દ તન્માત્રા જે છે એના ધર્મો છે, અવાજ, તીણો અવાજ, જાડો ધર્મો જે છે એ શબ્દ તન્માત્રાના ધર્મ છે, એમ પુરુષોત્તમજી કહે છે. એને ગ્રહણ કરતી આ ઇન્દ્રિય જે છે શ્રોત્ર ઇન્દ્રિય છે. તો શ્રોત્ર ઇન્દ્રિય છે, એની સાથે આ શ્રોત્રની સાથે એક તન્માત્ર રહેલી છે. અને એનું જયારે સ્થૂળ રૂપ થશે એ ભૂત થઈ જશે આકાશ. હવે જોઈએ તો શબ્દ થઈ અને 5મા ભૂત થયા તો 20 તો 28માંથી તત્વ તો આપણે આમાંથી જ મળે છે. પણ આ રીતે એકબીજા સાથે કેવા જોડાયેલા છે કે શ્રોત્ર ઇન્દ્રિય છે આકાશ, આકાશ એનું સ્થૂળ સ્વરૂપ થશે તો આકાશ થઈ જશે. એમાંથી તન્માત્રામાંથી ભૂત પ્રકટ થાય છે. અપંચીકૃત અવસ્થામાં તન્માત્ર છે અને પંચીકૃત અવસ્થાની અંદર પછી એ સ્થૂળ ભૂત ધારણ કરતા હોય છે. એ આપણે બરાબર વેદાંતમાં આપણે ભણ્યા છીએ. એ પ્રોસિજર ઉપનિષદોની છે કે અપંચીકૃત અને પંચીકૃત ભૂત છે. તો શ્રોત્ર ઇન્દ્રિય, શબ્દ માત્રા અને આકાશ જે છે એ ભૂત છે. હવે આગળ વધીએ આગળ તો શબ્દ પછી સ્પર્શ. સ્પર્શ જે છે એની સાથે કોરસ્પોન્ડિંગ ઇન્દ્રિય છે ત્વચા. ત્વચાથી આપણને સ્પર્શનો અનુભવ થાય, ઠંડો, ગરમ વગેરે જે સ્પર્શનો અનુભવ થાય છે, કર્કશતા, મૃદુતા, આ જે સ્પર્શના જે ગુણો જે છે એ અનુભવ થાય છે, એ સ્પર્શ તન્માત્રા છે. એ સ્પર્શ તન્માત્રા જે છે એની સાથે ઇન્દ્રિય જોડાયેલી છે ત્વચા, અને એની સાથે પછી ભૂત આવશે, એનું સ્થૂળ સ્વરૂપ થશે વાયુ. એનાથી ભૂત પ્રકટ થશે વાયુ. તન્માત્ર હશે સ્પર્શ અને એ ત્વચા, એની આ ઇન્દ્રિય છે ત્વચા. એ હવે બીજું એક વિચારવાનું, હવે આ તો પેલા વાયુ જે છે, સ્પર્શ જે છે, તો સ્પર્શ જે છે એની સાથે આગલી જે આકાશ જે છે એ આકાશ એ વાયુની અંદર, એ આકાશમાં આકાશાદ વાયુ, તો આકાશની અને વાયુ, તો વાયુ જે છે ક્યાં આવે? પેલા જગ્યા મળે, જગ્યા જ નથી તો વાયુ પણ નહીં આવે. એને ગ્રહણ કરતી ઇન્દ્રિય ત્વચા છે, વાયુ તન્માત્રા છે. પણ વાયુ જે એની સાથે આકાશ જે છે એનો એમાં જોડાયેલો છે. એટલે વાયુની અંદર પાછું શું થશે? શબ્દ અને સ્પર્શ બે આવશે. આ જોડાતી જશે કે વાયુમાં બે છે, ખાલી સ્પર્શ જ નથી. શબ્દ પણ આગળ, કારણ કે આકાશ તો આવ્યો જ છે, આકાશમાંથી વાયુ થયું છે. તો શબ્દ અને સ્પર્શ એ બે વાયુમાં આવશે. સાધારણ સમજી લઈએ છીએ આપણે આ રીતે. એવી રીતે આગળ વધતું જશે. શબ્દ, સ્પર્શ, રૂપ છે એમાંય છે, અને આપણું પણ એમાં સ્ટેન્ડ છે.
આપણે પણ એને તત્વ રૂપમાં 28 તત્વો માનીએ છીએ આપણે. તો 28 તત્વો કેવી રીતે બને છે, એની અંદર શું શું જોડાયેલું છે એ આપણે જોવાનું છે ખાસ. તો હવે શબ્દ સ્પર્શ રૂપ. રૂપ તન્માત્ર છે, તેજ એ ભૂતમાંથી તેજ બનશે. રૂપ તન્માત્ર છે અને ગ્રહણ કરતી ઇન્દ્રિય જે છે ચક્ષુ. ચક્ષુ તેજને ગ્રહણ કરે છે. તો ચક્ષુ જે છે એ તેજને ગ્રહણ કરે છે. આ તો સાયન્ટિફિકલી પ્રૂવ છે. ચાલો આપણી વાત જે છે સાયન્સ પણ પ્રૂવ કરીને આપે કે લાઇટ જે છે એ ચક્ષુની અંદર આવે. ચક્ષુ વસ્તુને જોતી નથી, વસ્તુ પણ લાઇટને જોવે છે. વસ્તુ છે પણ લાઇટ નથી તો વસ્તુ દેખાતી નથી. તો આ સ્પષ્ટ થઈ ગયું. એ સ્પષ્ટ થઈ ગયું કે જે તેજ છે એને ગ્રહણ કરતી આ ઇન્દ્રિય છે. વસ્તુ તો પડેલી છે તો વસ્તુને ક્યાં ગ્રહણ કરે છે? એની ઉપર જે લાઇટ પડે છે એ લાઇટ પછી અહીંયા આવે છે અને એ પ્રતિબિંબ એમાં ઉલટું થાય છે, પછી એને સીધું સમજવામાં આવે છે. તો આ પ્રોસેસ તો સાયન્સે સ્વીકારી છે. તો આ તો આપણા ઋષિ મુનિ પહેલાથી કહે છે કે રૂપ તન્માત્રાને ગ્રહણ કરતી આ જે ઇન્દ્રિય જે છે એ ચક્ષુ છે અને તેજ જે છે એ પ્રકાશ જે છે તન્માત્ર જે છે તેજ એ રૂપ તન્માત્ર છે. એમાં તેજ જે છે એ મહાભૂત બને અને ઇન્દ્રિય જે છે ચક્ષુ. હવે ચક્ષુની અંદર શું થશે? શબ્દ સ્પર્શ રૂપ. એ શબ્દ સ્પર્શ રૂપ એ વાયુનો જે ગુણ જે છે એ સ્પર્શનો એ પાછું આની અંદર અન્વિત હોવાથી તેજની અંદર પાછું ત્રણેય વસ્તુ રહેશે. સ્પેસ પણ છે, વાયુ પણ છે અને તેજ. એ ત્રણેય વસ્તુ તેજમાં ત્રણેય આવશે. અને જે તન્માત્ર જે છે એ પણ આ રીતે થશે કે શબ્દ સ્પર્શ અને રૂપ. તો તેજની અંદર બે આગળની જે છે વાયુના છે વાયુની અને આગળ જતા એનો જે ગુણ જે છે એ પણ એની અંદર અન્વિત હોવાને કારણે વાયુ તેજમાં વાયુ તો છે જ, એટલે એની સાથે રહેલું સ્પર્શ જે છે એ પણ એ તન્માત્રની અંદર આવે છે. આગલા ગુણો ખેંચાતા હોય છે બધા એમાં. તો શબ્દ સ્પર્શ રૂપ રસ. તો રસ જે છે તન્માત્ર, રસ તન્માત્રા. રસ તન્માત્રા છે એમાંથી મહાભૂત બને છે જલ. અને ઇન્દ્રિય જે ગ્રહણ કરવાની જે છે એ રસના ઇન્દ્રિય જે છે જીહવા, એ રસને ગ્રહણ કરનારી ઇન્દ્રિય છે. તો રસ તન્માત્રાને ગ્રહણ કરનારી ઇન્દ્રિય જે છે એ તન્માત્ર છે, એ એને ગ્રહણ કરે છે. આ પ્રોસેસ અત્યારે બધા સાયન્સમાં પણ સ્વીકારેલી છે કે ભાઈ તન્માત્રા પહેલા તે છે એને કરસ્પોન્ડિંગ ઇન્દ્રિય બની છે. તન્માત્ર છે એના આધારે ઇન્દ્રિયો બનેલી છે કે જે વસ્તુની જરૂરિયાત હતી એ પ્રકારની અવયવ પણ એમાંથી નિર્માણ થયા છે. જ્યાં જેવી જરૂરિયાત ઉત્પન્ન થઈ તો એવા અવયવો પણ નિર્માણ થયા છે. એ સાયન્સ પણ અત્યારે એવી રીતે વાત કરે જ છે કે ભાઈ એપેન્ડિક્સની જરૂર ન રહે એટલે એ વસ્તુ ધીરે ધીરે શરીર એને કામ કરતું બંધ કરી દીધું. એટલે એનો આપણું પાછળ પૂછ હતી ધીરે ધીરે પૂછ પણ પાછી સંકોચાય અને એક આંતરાનું રૂપમાં આવી ગઈ, કારણ કે હવે એનો ઉપયોગ ન રહ્યો. ઉપયોગ હોય તો પાછી વિકસે છે. જ્યાં ઉપયોગ છે ત્યાં એનો વિકાસ થાય છે. તો શબ્દ સ્પર્શ રૂપ રસ જીવવા. આ જીવવાની અંદર જે રસના ઇન્દ્રિય જે છે એ તો શબ્દ સ્પર્શ રૂપ રસને ગ્રહણ કરનારી ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય જે છે એને ગ્રહણ કરનારી છે. અને ભૂત એમાંથી પ્રકટ થાય છે જલ. એનું તન્માત્ર સ્વરૂપ રસ છે. જલમાં રહેલું રસ એ તન્માત્ર રૂપ છે અને જલ જે છે એનું સ્થૂળ રૂપ છે. ભૂતના રૂપમાં જલ પ્રકટ થયું છે. પાછું શબ્દ સ્પર્શ રૂપ આ ત્રણેય પાછું આગલા હોવાથી એ જલમાં પણ છે, રસમાં પણ એ આગલી તન્માત્રાઓ એમાં વ્યાપ્ય છે. જે નથી એ વ્યાપક, જે છે એ વ્યાપ્ય કહેવાય છે. એવા શબ્દ આવશે આની અંદર કે જે એની અંદર છે તો એ વ્યાપ્ય છે અને વ્યાપક જે છે કે જે એની અંદર નથી તો ગંધ વ્યાપક કહી શકાય એને. ગંધ વ્યાપક અને આગલા જે રસની આગળના જે શબ્દ સ્પર્શ રૂપ વ્યાપ્ય એની અંદર રહેલું જલમાં રહેલું છે. તો જલની ઇન્દ્રિય અંદર આગલા જે છે તન્માત્રાના ગુણ એમાં પ્રકટ થશે એમ. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને છેલ્લું ગંધ. ગંધ એ પૃથ્વી. તો પૃથ્વી જે છે એનો વિશેષ ગુણ જે છે ગંધ છે. તન્માત્રા એની ગંધ છે. પૃથ્વી એ મહાભૂત છે અને નાસિકા ઇન્દ્રિય છે નાસિકા. તો આ પ્રકારથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. ગંધની અંદર પૃથ્વી જે છે એનો વિશેષ ગુણ ગંધ છે, પણ આગલા બધા શબ્દ સ્પર્શ રૂપ રસ પાંચે પાંચ એની અંદર પૃથ્વીમાં વિદ્યમાન છે.
એ પાંચે પાંચ એની અંદર વિદ્યમાન છે. અને પૃથ્વી જે છે એ તત્વ સૌથી મહત્વનું તત્વ પૃથ્વી તત્વ છે. એટલે બોલાય છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ કાલ દિગ આત્મ મનાંસી. તો પૃથ્વીને શું કામ પહેલાવવામાં કે પૃથ્વી છે તો પૃથ્વી છે તો ઇન્દ્રિયો છે. કારણ કે આ બધું આ ગોલક બનેલું છે એ પાર્થિવ છે અને એની અંદર ઇન્દ્રિય રહેશે ક્યાં? જો પાર્થિવ તત્વ નહીં હોય તો ઇન્દ્રિયો રહેશે ક્યાં? આકાશ ક્યાં પ્રકટ થશે જો પૃથ્વી નહીં હોય? તો અવકાશ સ્પેસનું કામ શું? પછી અવકાશ નહીં હોય તો વાયુ ક્યાં જશે? એટલે આપણને પૃથ્વીમાં જે અનુભૂત થાય છે તો પાંચે પાંચની અનુભૂતિ પૃથ્વીમાં થાય છે. એટલે પૃથ્વી જે છે એ ધરણી છે, બધાને ધારણ કરનારી છે એ પૃથ્વી છે. તો પૃથ્વી ધરણી કહેવાય. એટલે જે કે સર્વને ધારણ કરનારી એ છે પૃથ્વી છે. તો પૃથ્વીમાં બધા જ છે. પાંચે પાંચ ગુણ એમાં તન્માત્રા રહેલી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને ઘ્રાણેન્દ્રિય જે છે ઇન્દ્રિય ગ્રહણ, ગંધને ઇન્દ્રિય જે ગ્રહણ કરે છે તો એ ઘ્રાણેન્દ્રિય છે. હવે ગંધ તન્માત્રા જે છે એ પોતાના ગંધ તન્માત્રાનો ગુણ એવો છે કે પોતાના આશ્રયભૂત દ્રવ્યની અધિક દેશવર્તી છે. આ ગંધનો ગુણ એવો છે, તન્માત્રા જ એવી છે કે તન્માત્રા ગંધ તન્માત્રા છે પોતાના આશ્રયભૂત જે દ્રવ્ય છે એનાથી બહાર અધિક દેશવર્તી છે. કારણ કે હોય છે એ એક જગ્યાએ પર ત્યાં જ અનુભવાય છે એવું નહીં. જેમ કે જલમાં જ રસનો અનુભવ થાય, જલની બહાર એનો રસનો અનુભવ નહીં થાય. પણ જે પોતાનો આશ્રયભૂત જે પૃથ્વી જે છે, જે ગંધ જ્યાં પોતાના આશ્રયમાં જ્યાં ગંધ રહેલી છે એનાથી અધિક દેશ વર્તી છે. ગંધ ક્યાંય સુધી અનુભવ થાય છે તો એ તન્માત્રાને કારણે કે ગંધ તન્માત્રાનો જ ગુણ એવો છે કે અધિક દેશ વર્તી હોવાથી એ જ્યાં છે એના કરતાં ક્યાંયથી સુગંધ, પુષ્પ જે છે ફૂલ ક્યાંય હશે, સુગંધ ક્યાં સુધી આવતી હશે? તો અધિક દેશ વર્તી કે ખાલી પુષ્પમાં જ સુગંધ આવે એવું નહીં, પુષ્પની બહાર ગમે ત્યાં સુધી એ ફેલાઈ શકે છે. ગંધ તો ઘણી ફેલાઈ જતી હોય છે. તો ગંધનો આવો ગુણ છે. આ બધો વિચાર આપણે ત્યાં અહીં કરેલો છે. તો આ આપણા મહાભૂત, એની સાથે દ્રવ્ય, ઇન્દ્રિય અને તન્માત્રા એ બધું આ રીતે જોડાયેલું છે. હવે એક એક તન્માત્રાનો, રૂપ તન્માત્રાનો વિસ્તાર, આ તો જનરલ બી સમજાય કે આ રીતે હોય છે. દરેક ઇન્દ્રિયો એની સાથે જોડાયેલી ઇન્દ્રિય હોય છે, તન્માત્રા હોય છે, એને એક વિષય રૂપ એક પંચ મહાભૂત બને, એમાંથી સૂક્ષ્મમાંથી એક સ્થૂલ બને. તૃતીય સ્કંદમાં હોય. હા, આ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે આ બધી બીજા સ્કંદ અને ત્રીજા સ્કંદની સુબોધનીમાં, બીજા અને ત્રીજા સ્કંદમાં આમાંથી પુરુષોત્તમજી બીજા અને ત્રીજા સ્કંદનો ઉદાહરણ આપે છે. બધે એ સમજાયું હશે કોઈ કારણસર, સમજાયું હશે, એક્ઝેક્ટ મને યાદ નથી. પણ આ વિષય ભાગવતની અંદર બીજા અને ત્રીજા સ્કંદમાં જોવા મળે. ત્રીજા સ્કંદમાં જ્ઞાનેન્દ્રિયો છે ઇનપુટ છે, અંદર લઈ જનાર, કર્મેન્દ્રિયો છે આઉટપુટ. તન્માત્રાઓ પછી આપણે ઇન્દ્રિયોનું વર્ણન આવશે કે ઇન્દ્રિયો જે છે એનો વ્યાપાર શું, એનું ફલ શું. ઇન્દ્રિયો જે છે એનો વ્યાપાર શું, કર્મેન્દ્રિયો જે છે, પછી ઇન્દ્રિયોનો ટોપિક જે આવશે આપણે તન્માત્રા. એમાં પાછા ત્રણ ઇન્દ્રિયોની અંદર ત્રણ પ્રકાર રહેલા છે કે સાત્વિક શું કામ? દરેક 10 ઇન્દ્રિયોમાં સાત્વિક છે. 10 સાત્વિક છે શું કામ? કે જ્ઞાન કરાવનારી જ છે. બધાને ક્યાંક ને ક્યાંક જ્ઞાન કરાવવાનો એની અંદર. કારણ કે જો કે કર્મેન્દ્રિય હાથ હોય કે પગ હોય, કર્મેન્દ્રિય છે, પણ છતાં ક્યાંક ને ક્યાંક એની સાથે જ્ઞાન તો જોડાયેલું જ છે ને. જ્ઞાન તંતુઓ સાથે એની કનેક્શન તો આપણે સાયન્સ પણ કહે છે જ્ઞાન તંતુ સાથે પગ મૂકીએ એટલે કાંટો લાગ્યો પગ હટાવી લે. તો આનાથી ક્યાંક જ્ઞાન તો થાય છે. એનો સત્વઅંશ છે. જ્ઞાન કરાવવાનો જ ગુણ છે ઇન્દ્રિયોને, સત્વઅંશ છે. હા, એટલે એ ક્યાંક એમાં કંઈક જ્ઞાન કરાવવાનો ગુણ તો કર્મેન્દ્રિયમાં પણ છે. તો એનો સત્વઅંશ છે. પછી વ્યાપાર રૂપ જે ક્રિયા કરવાનું જે છે એ રાજસતા છે એની. અને એ રાજસતા છે કે જેની અંદર એ ક્રિયા કરાવનારી, એમાં ક્રિયા પણ કંઈક પ્રકટ થતી હોય તો એની રાજસ ગુણ છે, એની ક્રિયા પ્રકટ કરવું. ઇન્દ્રિયો કંઈક ને કંઈક ક્રિયા પ્રકટ કરતી હોય છે તેનું રાજસ અંશ છે. અને તામસ અંશ જે છે એ કર્મેન્દ્રિયો જે છે એ જળ વિષયને ગ્રહણ કરનારી છે એટલે તામસ છે. કર્મેન્દ્રિયો મૂળભૂત તામસ ગણાય છે. એ આપણા આજે ઇન્દ્રિયોનો વિચાર કરશું ત્યારે આપણે વિચાર કરશું કે ઇન્દ્રિયોનું સ્વરૂપ શું છે. અત્યારે તન્માત્રાનો ખાલી વિચાર કરીએ છીએ આપણે. તન્માત્રા એટલે શું? લોકોને એમ થાય કે પુષ્ટિ માર્ગ એટલે શું, કાંઈ ખાલી આ હવેલી ધતિંગનો માર્ગ છે કે શું છે? અમુક કાંઈક આ લોકોને કંઈ વિચાર જ નથી. પણ આ પુષ્ટિ માર્ગ છે. આ ચાલે ધતિંગી પુષ્ટિ માર્ગ, લાડુ મોહનથાળ મઠરીવાળો પુષ્ટિ માર્ગ નથી. માલા પિરાવણી મનોરથ ને મોહનથાળ, લોકો એમ માને પુષ્ટિ માર્ગમાં તો આવવું જોઈએ. એટલે તો સ્વામી વિવેકાનંદ આવું બધું જોયું, ગ્રંથો જોયા નહીં. સ્વામી વિવેકાનંદ નહીં જોયા હોય આપણા ગ્રંથો,
સ્વામી વિવેકાનંદ સીધું સ્વામી વિવેકાનંદ જેવા વિવેકાનંદ કે જે ભારતીય સંસ્કૃતિના અને શાસ્ત્રના રક્ષણહાર તરીકે વિદેશોની અંદર એ પ્રખ્યાત થયા. એ વિવેકાનંદ એમ કહે છે કે ભારતની અંદર બધા જ ધર્મો ત્યાગ પ્રધાન છે, એક આ પુષ્ટિ માર્ગ જ ભોગ પ્રધાન છે. એને આપણા વિશે આમ કીધું છે, હેડોનિસ્ટ કીધા છે આપણને. હેડોનિસ્ટ એટલે ભોગ પ્રધાન, કે આ લોકો બસ ખાઓ પીઓ મોજ મજા કરવા વાળા છે, બાકી બધા ત્યાગ પ્રધાન. ભારતના બધા ધર્મો ક્યાંક ને ક્યાંક ત્યાગને મહત્વ આપે છે. તો આપણે એ જે છે આપણી છાપ એવી એને જોઈ, એને બહારી જોયું છે ને ગ્રંથ, એટલે એનો મતલબ કે વિવેકાનંદે પોતાનો વિવેક જાગૃત નથી રાખ્યો, કારણ કે ગ્રંથ જોયા વગર અભિપ્રાય આપ્યો છે. એમ કહેવાય છે કિશનગઢ આવ્યા ત્યારે કિશનગઢમાં પ્રવચન કરવા માંડ્યા. હવે એને ખબર નહીં કે રાજા ચુસ્ત પુષ્ટિ માર્ગી છે, કિશનગઢના રાજા પરંપરાથી પુષ્ટિ માર્ગી છે. એણે પુષ્ટિ માર્ગી છે કંઈક બોલવાનું શરૂ કર્યું ત્યારે રાજાએ કીધું તમારું સન્માન કરું છું, તમે એક મોટા સંત છો, ભારતીય સંસ્કૃતિના પ્રચારક છો, વિચારક છો, બધી વાત સાચી, પણ પુષ્ટિ માર્ગ વિશે એક શબ્દ બોલ્યા તો જેલમાં પૂરી દઈશું. કારણ કે રાજા પુષ્ટિ માર્ગી હતા, એની ખબર નહીં હોય કે આ ચુસ્ત પુષ્ટિ માર્ગી રાજા પરંપરા હજી પુષ્ટિ માર્ગી છે. 13 પેઢીથી પુષ્ટિ માર્ગી, હજી 13 પેઢી થઈ ગઈ છે, હજી પુષ્ટિ માર્ગી છે, હજી ઠાકોરજી સેવા બિરાજે છે અને સેવા કરે છે હજી પણ. તો એ વખતે પણ ચુસ્ત પુષ્ટિ માર્ગી રાજાઓ હતા. વિશે કઈ હેલ્પ બોલશો તો જેલમાં પૂરી દઈશ. પછી વિવેકાનંદ કિશનગઢમાં તો કઈ પુષ્ટિ માર્ગનું બોલ્યા નથી. એમણે જે અભિપ્રાય આપ્યો છે ને બહારી આપણો પુષ્ટિ માર્ગનો, આપણે અત્યારે ધતિંગ આ ચાલે, કોઈ જોયો તો એમ જ કે પુષ્ટિ માર્ગ આવો જોઈએ. આ લોકો તો ખાલી ખાવા પીવા માને છે, મોનથાળ મઠરી લાડુ અને બસ એનું વેચાણ કેન્દ્ર છે આખું. આમાં હકીકત પુષ્ટિ માર્ગ આ છે કે આપણે આટલો બધો વિચાર આચાર્ય કરેલો છે. અને જોવાની ખૂબી એ છે કે પુષ્ટિ માર્ગમાં જેને આ પુષ્ટિ માર્ગ કહેવાની શરૂઆત કરી એની માટે આપણા પુષ્ટિ માર્ગ એમ કહેવાય આનાથી બચજો, આ બહિર્મુખ કરી દેશે, તમારી બુદ્ધિ બગાડી દેશે, આનાથી બચજો. હવે ગટુલાલાજી જેવા વિદ્વાન કે જે અંધ હતા, અંધ હોવા છતાં હમણાં એમનો ગ્રંથ આવ્યો જ છે આપણે બધાને પાસે, સંસ્કૃતમાં હોવાથી એને એકદમ જોરદાર રિફાઇન્ડ સંસ્કૃત લખે છે. તો સત્સિદ્ધાંત માર્તંડ ગટુલાલાજીનો ગ્રંથ આવી ગયો છે, સત્સિદ્ધાંત માર્તંડ. સંસ્કૃત જે વાંચી શકતા હોય એની માટે અદ્ભુત ગ્રંથ છે કે જેની વૈષ્ણવ ધર્મ વિશે જે કાંઈ પણ કોઈ પ્રશ્નો ઊભા કર્યા એને બધાના જવાબ આપ્યા એમને સત્સિદ્ધાંત માર્તંડમાં. અને અંધતા એટલા બધા શાસ્ત્રના વચનો આપે છે ને આપણી પાસે બિરાજે છે ગ્રંથો. સંસ્કૃતનો અભ્યાસ કરી શકતા હોય એ તો હું અવશ્ય એને આપીશ ગ્રંથ, બાકી દરેકને તો નહીં આપું, કારણ કે 1-2 પેજ વચાવી લઈશ કે તો કેવું વાંચી શકો સંસ્કૃત. કારણ કે ગટુલાલાજીને વાંચવા એટલે સત્સિદ્ધાંત માર્તંડ આપણી પાસે છે પણ લિમિટેડ છે. પણ જે સંસ્કૃત વાંચી શકતા હોય તેની માટે વૈષ્ણવ ધર્મ વિશે જે પણ પ્રશ્નો ઉપાડ્યા છે એના બધાને શાસ્ત્રસંમત યુક્તિસંમત જવાબ એમણે આપ્યા છે સત્સિદ્ધાંત માર્તંડમાં. અંધતા, બિલકુલ અંધતા. અને જુનાગઢમાં સંસ્કૃતના જ્ઞાતા ગણાય છે, એવું નથી. અઘરી સંસ્કૃત ટીકાઓ પણ ધડાધડ પૂરી થઈ જતી હોય આપણે જુનાગઢમાં, તો સંસ્કૃતના જ્ઞાતાઓ તો છે, નથી એવું નથી. એટલે સંસ્કૃતના જ્ઞાતાઓ તો છે. એટલે પણ ગટુલાલાજી અંધ હતા અને આપણા સંપ્રદાયનું એક ઘરેણું કહેવાય એવા મહાન રત્ન કહેવાય એવા વિદ્વાન સંપ્રદાયમાં આપણે થયા. ગટુલાલાજી જેવા વિદ્વાન કે ભાગ્ય જ આવા કોઈક વિદ્વાન ક્યાંક પ્રાપ્ત થતા હોય એવા વિદ્વાનો, સામાન્ય કોટીના વિદ્વાન નથી. પણ અંધ હતા અને એટલા શાસ્ત્ર વચનો આપે છે કે એમણે ક્યારે વાંચ્યા હશે કે આપણે વાંચીએ તો યાદ નથી, એને યાદ હતા હો. એટલે એની યાદ છે, ધડાધડ શાસ્ત્ર વચન આપે છે બધામાં, દરેક વસ્તુના શાસ્ત્ર વચન આપે છે. વૈષ્ણવ ધર્મ વિશે કોઈ કાંઈ સવાલ ઉઠાવ્યા છે એને શાસ્ત્ર સંમત જવાબ આપ્યા છે સત્સિદ્ધાંત માર્તંડ ગ્રંથમાં. પણ એ એમ કહે છે કે મને વૈષ્ણવ બધાએ મને બહિર્મુખ કહે છે, કોઈ મને સાંભળતું નથી, કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી, અને બધાએ મને બહિર્મુખ કહે છે કારણ કે હું વૈષ્ણવ ધર્મનું રક્ષણ કરું છું, મને બહિર્મુખ કહે છે. એટલે એમ કહે છે હવે મારે શું કરવું એમ. ભરી સભામાં એમને હિજડા કહેવામાં આવ્યા. આપણા મહારાષ્ટ્રીઓએ સભાઓના નામ બહુ મોટા મહારાષ્ટ્રી એમ કીધું કે આ એક પુષ્ટિ માર્ગનો આ હિજડો છે ગટુલાલાજી. તો ગટુલાલાજી કે મેં તો કઈ બીજી વાત નથી, શાસ્ત્રની વાત કરી છે અને આપણા સંપ્રદાયના સામે રક્ષણ કરવાની વાત, કે દયાનંદ સરસ્વતીએ ચેલેન્જ આપી શાસ્ત્રાર્થ કરો ત્યારે એક જ ગટુલાલાજી શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. હા, અને દયાનંદ સરસ્વતી ગાળો કાઢતા લખે છે કે પુષ્ટિ માર્ગ આવો છે તેવો છે એમ લખે છે, છતાં એમ કહે છે કે પુષ્ટિ માર્ગમાં એક સમર્થ વિદ્વાન છે ગટુલાલાજી, એક વિદ્વાન તો છે ગટુલાલાજી. તો એ ગટુલાલાજી જે છે એટલા શાસ્ત્ર વચનો આપે છે, ખરેખર એક અદ્ભુત ગ્રંથ કહી શકાય. અને બીજા પણ હમણાં ગ્રંથ એના એડિટ થયા બધા હજી કરે છે. મારુત શક્તિ
તો સમુદાય એમ કહે છે હજી તો પૂર્વાર્ધ જ એમને લખ્યો હતો, ઉત્તરાર્ધ ન લખ્યો, કારણ કે હવે કોઈ મારું કોઈ સાંભળતા નથી, મારું ઉત્તરાર્ધ હવે કોના માટે લખવું, કે સંપ્રદાયમાં કોઈ વાંચવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી, તમે ઉત્તરાર્ધ શું કામ લખવું? તો એમને ખાલી પૂર્વાર્ધ લખ્યો ને એમાં થોડોક જ ભાગ જ થયો તો લગભગ 400-500 પેજ થાય, 1600 પેજ થશે. સમુદાય એમ કહેતા કે 1500-1600 પેજ તો ખાલી પૂર્વાર્ધ ના, ઉત્તરાર્ધ તમે લખ્યો નહીં, કે કોની માટે લખવું, કે સંપ્રદાયમાં કોઈ વાંચવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી, મારે કોની માટે લખવું? આ બધું એક અંધ વ્યક્તિ ખાલી બોલીને યાદ રાખીને બોલીને, આવા સમર્થ વિદ્વાન ત્યાં ગટુલાલાજી. આ જુનાગઢના ભાણે જતા, આપણા ગૌરવભાઈ એ છે કે જુનાગઢના એ ભાણે જતા, એટલે શતાવધાની હતા, પાછા શતાવધાન પ્રયોગ કરતા. શતાવધાન પ્રયોગ એટલે 100 જણા પૂછે, એ 100 એને યાદ રાખવાને ક્રમશર જવાબ દેવાનો, 1 2 3 4 5, પેલા શું પૂછ્યું, બીજા શું પૂછ્યું, ત્રીજા શું પૂછ્યું, પાછું ઊંધા ક્રમથી પણ 99 થી શરૂ કર્યું તોય ચાલે, અને 1 થી ચાલુ કરો તોય ચાલે, 99 થી પણ ચાલે, 99 98 97 એક સાથે કોણ શું પૂછશે એ નક્કી નથી, 100 જણા એક સાથે પૂછે એને યાદ રાખવું, અને પછી એક કોઈને શું પૂછ્યું એની શતાવધાન પ્રયોગ, એવા એમના ઘણા શતાવધાન પ્રયોગ બતાવેલા છે એમણે, અને કેટલાક સુંદર કાવ્યોમાં લખી નાખે છે, કાવ્યો પણ લખી નાખે છે. તો આવા સમર્થ વિદ્વાન થયા છે આપણે ત્યાં. તો એ સાચો પુષ્ટિ માર્ગ તો એ છે કે આ બધા જે લખ્યું છે ને એમાં સાચો પુષ્ટિ માર્ગ રહ્યો છે. આ ધતિંગ ચાલે છે એ સાચો પુષ્ટિ માર્ગ નથી, સાચો પુષ્ટિ માર્ગ નથી. ઘણા ખબર ન હોય કે પુષ્ટિ માર્ગ શું, હવેલી વાળો માર્ગ, તો મેં કીધું એ નહીં, હું તો એમ કહું છું એ અમારો ધર્મ જુદો, એ જુદો ધર્મ છે, એ કંઈક જુદો ધર્મ છે. સ્થાનકવાસી દેરાવાસી હોય ને, જૈનોમાં સ્થાનકવાસી દેરાવાસી હોય, મેં કીધું એ કંઈક હશે સ્થાનક, અમે સ્થાનકવાસી દેરાવાસી છે. અમારે ઈ અમારો ધર્મ. હવે લોકોને હવેલી એટલે પુષ્ટિમાર્ગ એમ માને, પણ હવેલી પુષ્ટિમાર્ગ છે નહીં, પુષ્ટિમાર્ગ કંઈક અલગ છે. એ ભક્તિનો માર્ગ છે, અને કૃષ્ણ ભક્તિને ગુપ્ત રાખવાનો, ગુપ્ત રીતે પોતાના કૃષ્ણ સાથે ભક્તિ કરવાની જે વાત છે, ગુપ્ત કરવાની ભક્તિ છે, એ પુષ્ટિ માર્ગ છે. અને એનું દર્શન, એનો બેઝ આ દર્શન છે. આ આપણું આ બેઝ ઉપર ભક્તિ થઈ રહી છે, એમને ભક્તિ નહીં, કપોળ કપોળ નહીં, ભોજનાંતે ભજનમ ભજનાંતે ભોજનમ એવું નહીં. ભજન કરો ને ભોજન કરો, ભજન કરો ને ભોજન કરો, કે બધાને ખવડાવો, ખાઓ ને ખવડાવો, ટુકડો એનો હરી ટુકડો. એ કઈ બેઝલેસ વાત નથી. એટલે એ છે, ભક્તોએ વાત કરી છે, ચાલો એની એક ફિલોસોફી, પણ આપણી ફિલોસોફી એટલી બધી એમને સામાન્ય નથી. બહુ એક જેને બ્રહ્મવાદનો આખો એક મજબૂત પાયો છે, અને એમાં ભક્તિરૂપ રસ રહેલો છે. બ્રહ્મવાદને સમજીને ભક્તિ કરવાની છે આપણે ત્યાં. કોઈની ટીકા ટિપ્પણ નથી કરતું, કે કોઈ એવી રીતે કહેતા હોય તો કહેતા હોય, પણ આપણે ત્યાં બહુ બ્રહ્મવાદના પાયા ઉપર આ ભક્તિનો માર્ગ આખો ઉભેલો છે. એને સમજવા માટે આપણે થોડો ઘણો પ્રયત્ન કરીએ છીએ. આપણે 3 વખત શાસ્ત્રાર્થ કર્યું, આપણે 2 વખત સર્વનિર્ણય કર્યું, આ 3જી વખત સર્વનિર્ણયમાં મેં કીધું થોડોક હવે કંઈક વિસ્તાર એકને એક રિપીટ કરવું, એટલે કંઈક વિસ્તાર કરીએ, કંઈક ઊંડાણથી જાય તો થોડુંક ઊંડાણ. પુરુષોત્તમજી જેવા સમર્થ વિદ્વાન થયા આપણી પાસે, આવા બિરાજે જ છે પુરુષોત્તમ. આપણે કાંઈ કરવું પડતું નથી, ખાલી સંસ્કૃત વાંચતા આવડે અને આપણે ખાલી એમનું વાંચન કરતા રહીએ તો બધું આપી દીધું છે. ગટુલાલજી આપ્યું છે, પુરુષોત્તમજી આપ્યું છે, 10 દિગંત 9 લાખ શ્લોકોના રચયિતા છે પુરુષોત્તમજી. આવા આચાર્ય કોઈ વસ્તુ શાસ્ત્રાર્થ પણ તૈયાર છે આપણી પાસે. કોઈ શાસ્ત્રાર્થ કરવો હોય તો એમને કરેલો જ છે. જેને કોઈની સાથે બીજા મતો સાથે કેવી રીતે શાસ્ત્રાર્થ કર્યો, શું જવાબ આપ્યા, ક્યાં ઉદાહરણ આપ્યા, આપણે ઉદાહરણને તૈયાર મળે કે આ કયા ઉપનિષદમાંથી ક્યાંથી લે છે, કયું વચન ક્યાંથી લે છે, બધું આપણે તૈયાર છે, પણ આપણે જોવું નથી. તકલીફ આ છે, 2 વસ્તુની ખામી છે. આપણે આ જોવું નથી, અને આપણે હળદરના ગાંઠે ગાંધી થવાની આપણી નીતિ છે. થોડુંક વાંચો એટલે હું કંઈક સમર્થ વિદ્વાન, હવે કોઈ વિદ્વાન કાંઈ એમ નથી. એટલે હવે હળદરના ગાંઠે ગાંધી થવાની એક નીતિ આપણામાં ચાલી છે, એક ખતરનાક નીતિ છે, કે આપણે થોડુંક જણા પછી મને કહો હું કંઈક વિદ્વાન થઈ ગયો, પોતાનો નિર્ણય આપવા માંડે, પોતાની રીતે બધા કરવા માંડે, કે અને પાછા અલ્પજ્ઞાની લોકો ચડાવે વધારે કે ઓહો તમે તો મહાન વિદ્વાન, મહાન વિદ્વાન, એ નહીં ભણાવે તમે નહીં ભણી શકીએ. તો આ એક ચાલ્યું છે. એ બધું જેટલા ઊંડાણ જાય ત્યારે એમ થાય કે આપણે કાંઈ નથી જાણતા, હજી ઘણું જાણવું છે. જેને એમ લાગે એ સાચો વિદ્વાન છે કે હજી મેં કાંઈ જાણ્યું નથી, મેં જરાક જાણ્યું તો હળદરના ગાંઠે ગાંધી એ ફૂલાઈ ગયું કે ભાઈ મેં તો જાણી લીધું, બધું ઘણું જાણી લીધું. વેદ એમ જ કહે છે કે તમારે એ જાણવાનું છે કે આપણે બધું જાણી શકતા નથી. વેદ એમ કહે છે કે તમારે એ જાણવાનું છે કે આને પૂરો જાણી શકાતો નથી, આના રહસ્યને પૂરો જાણી શકાતું નથી. વેદ એમ કહે છે. કોઈ પણ ક્ષેત્રની વાત છે, વેદની વાત નથી. કોઈ પણ ક્ષેત્રમાં તમે માનો કે મેં જાણી લીધું, તમારો વિકાસ નહીં થાય. પછી તમે એન્જિનિયર હો કે મેડિકલ ફિલ્ડમાં હો કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં હો કે મેનેજમેન્ટમાં હો કે વ્યાપારના ધંધામાં હો, ધંધામાં તમે માનો કે બસ આટલું પૂરું તો ફેંકાઈ જશો. 5 વર્ષ પછી ધંધો નહીં ચાલે. અત્યારે ભલે ધંધો ચાલતો હોય,
પણ તમે એમાં નવું કંઈ શીખવાની કોશિશ નહીં કરો ને તો 5 વર્ષમાં ફેંકાઈ જાવ. 5-10 વર્ષ પછી નવું ટ્રેન્ડ આવશે તમને કોઈ પૂછશે નહીં. તમારે નવું જાણવું જ પડશે. તો દરેક ક્ષેત્રમાં તમારી જગ્યા હજી આપણે કાંઈ જાણ્યું નથી. આપણે ધંધો કરતા આવડી ગયું પણ એ ધંધાને લગતા તમારે વિચાર આગળ તમારે કરવો તો પડશે ને. 5-10 વર્ષ પછી શું પરિસ્થિતિ હશે તો તમારે સમય સાથે ચાલશો. હજી મેં કાંઈ જાણ્યું નથી, મારે હજી ઘણું જાણવાનું છે, એ રીતે હશે તો આગળ વધાશે. બાકી અહીંયા ને રહેવાય અથવા ફેંકાઈ પણ જવાય. આજનો સમય એવો છે કે જો નવું તમારા જ્ઞાનને જો અપડેટ ના કરો તો અત્યારે મોબાઈલે પાછળ જો અપડેશન ના કરો તો એ નથી ચાલતા. એને અપડેટ કરતા રહેવા પડે. નવા વર્ઝન આવે તો અપડેશન તો એમાં કરવું જ પડે. આ વાત તો વેદે કહેલી છે કે તમારે એ જાણવાનું છે કે મેં કાંઈ જાણ્યું નથી, હજી કાંઈ જાણવું નથી. આખા સમુદ્રમાંથી એક બિંદુ જ ગ્રહણ કર્યું છે. એટલે થોડુંક ભાન થાય ને એટલે પણ મેં આ કર્યું કે ભાઈ હવે તમને એમ ખબર છે કે સરોવરને જાણી લીધું. ના, સરોવરની પાછળ હજી પ્રસ્થાન રચના કરે પુરુષોત્તમ હજી આને ડીપથી આટલો વિચાર કરે છે. હજી આનાથી ડીપનો વિચાર કરો તો આપણે તૃતીય સ્કંદની સુબોધની પણ લેવી જોઈએ. એટલે તૃતીય સ્કંદ સુબોધનીમાંથી ક્યાંથી પાછા આ વચનો આવ્યા છે, એનું મૂળ સ્ત્રોત પાછું એ સુબોધની છે. તો તૃતીય સ્કંદ સુબોધની પણ આપણે લઈ શકાય. તો હવે શબ્દ પછી સ્પર્શ થઈ, હવે રૂપ. રૂપ તન્માત્રા છે. આ તેજની તન્માત્રા છે, તેજભૂત છે, એની તન્માત્રા રૂપ છે અને ચક્ષુથી એ ગ્રાહ્ય છે. આટલી વસ્તુ છે. હવે આ જે રૂપ તન્માત્રા જે છે એનું પરિમાણ કેટલું, એ રૂપ તન્માત્રા કેટલી, તો કે જેટલું દ્રવ્ય છે એટલી. એનું રૂપ જે છે તન્માત્રા, આ પુસ્તકનું રૂપ એ કેટલું, પુસ્તક જેટલું. આ જે છે એનું પરિમાણ કેટલું રૂપ તન્માત્રાનું, તો આ પુસ્તક જે છે એમાં પડતો તેજ કેટલું હોય, આનું તેજ કેટલું આમાં વ્યાપ્ત થાય છે તેજ, તો તેજ આટલામાં વ્યાપ્ત થાય. પુસ્તકનું તેજ એટલે પુસ્તક જેટલું. એટલે એનો મતલબ એમ થાય છે કે દ્રવ્યની આકૃતિ જેવી આકૃતિવાળું, તેજની આકૃતિ કેવી કે દ્રવ્યની જે આકૃતિ એવી તેજની, એના ઉપર પડતું તેજ જે છે એ દ્રવ્ય જેટલી આકૃતિ, દ્રવ્યની જેવી આકૃતિ એવી તેજની આકૃતિ હોય છે. એટલે દ્રવ્ય જેવા આકૃતિવાળું હોય છે તેજ. અને સ્પર્શ વ્યાપ્ય ગુણ, એમાં આગલો વાયુનો જે છે એ સ્પર્શ વ્યાપ્ય, એમાં સ્પર્શ રહેલો છે વાયુનો, અને સ્પર્શની અંદર પાછો આગલો શબ્દનો પણ આવી જશે આગળ. અને રસ વ્યાપક છે. રસ વ્યાપક ગુણ એટલે એમાં રસ નથી, કારણ કે એ તો આગલી તન્માત્રા છે ને. રસ વ્યાપક આ રૂપ તન્માત્રા જે છે એ સ્પર્શ વ્યાપ્ય ગુણ છે એનો, અને રસ વ્યાપક ગુણના રૂપમાં પણ એને પરિભાષિત કરી શકાય છે. વ્યાપ્ય વ્યાપક એટલે શું કે જેની અંદર છે એ વ્યાપકતા છે, નથી એ વ્યાપક છે. તો આગળનો જે રસ જે છે એ વ્યાપક ગુણ જે છે, રસ વ્યાપક ગુણ છે આનો, કે રસ વ્યાપક છે અને સ્પર્શ વ્યાપ્ય છે. તો આ સ્ટેજ તન્માત્રા કેવી હોય છે, સ્પર્શ વ્યાપ્ય ગુણવાળી અને રસ વ્યાપક ગુણવાળી હોય છે. આ રૂપ તન્માત્રાનું વર્ણન છે. આ રૂપ તન્માત્રામાં આટલા મુદ્દા આપણે યાદ રાખવાના છે કે એ રૂપ તન્માત્રા દ્રવ્ય જેવી આકૃતિવાળી, એની આકૃતિ કેવી હોય કે દ્રવ્ય જેવી આકૃતિવાળું હોય છે. પછી ચક્ષુથી એ ગ્રાહ્ય છે, ચક્ષુ ગ્રાહ્ય હોય છે અને દ્રવ્ય જેવા આકૃતિવાળું હોય છે. સ્પર્શ વ્યાપ્ય ગુણ છે એનો અને રસ વ્યાપક છે. એ રૂપ તન્માત્રા છે. એટલે આપણે 10 તત્વો થયા, 28માંથી 10 થયા. 11મો રસ. જલની છે આ તન્માત્રા છે. રસ જે છે કઈ રસના છે, રસના ઇન્દ્રિય. રસ ક્યાંથી ગ્રાહ્ય છે, રસના ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. અને રસ કેવો હોય છે, રસ કેવો હોય, હવે એ કે આપણે રસને આપણે શેરડીનો રસ, ઓરેન્જનો રસ, નાનો પછી આંબાનો રસ. પણ રસ કેવો હોય, રસ કોને કે હકીકતમાં રસ કેવો હોય છે, અવ્યક્ત મધુર. રસ અવ્યક્ત મધુર છે, કે તમે એની મધુરતાને વ્યક્ત ન કરી શકો એવું અવ્યક્ત મધુર જે છે એ રસ હોય છે. તો રસ જે છે એ અવ્યક્ત મધુર હોય. તમે એને મધુર છે, રસની અંદર મધુરતા છે પણ એ અવ્યક્ત છે, તો વ્યક્ત ના કરી શકો રસની મધુરતા. વ્યક્ત અવ્યક્તના ભેદથી એ મધુર, તિક્ત, કટુ, અમ્લ, ક્ષાર અને મિશ્ર, આ 7 ભેદ એના પ્રકટ થાય રસના. કષાય, ટૂરો જેવા આધારમાં પડેલો હોય રસ, એ આધારના ગુણને કારણે એની અંદર કંઈક, પોતે તો અવ્યક્ત મધુર છે પણ એ જે સ્થાનમાં હોય એ સ્થાન જાય એની અંદર. તો કષાય રસ એટલે કે ટૂરો. પછી મધુર, મીઠો, તિક્ત, તીખો,
કટુ કડવો, ક્ષાર ખારો અને મિશ્ર કંઈક મિશ્ર હોય. ખટ મીઠો કહે ને આપણે, તો ખટ મીઠો એટલે બે વસ્તુ મિશ્ર છે એમાં. તો એમાં આ રસ જે છે એ 7 ભેદ વાળો થાય છે. અને એ રૂપ વ્યાપ્ય ગુણ છે. એની અંદર રૂપ વ્યાપ્ય છે, રૂપ વ્યાપ્ય ગુણ અને ગંધ વ્યાપક ગુણ વાળો છે. આગલું જે છે રૂપ જે છે એમાં રહેલું છે, રૂપ વ્યાપ્ય છે અને ગંધ વ્યાપક ગુણ છે, એટલે ગંધ વ્યાપક ગુણ વાળો છે. જલ પોતે જે છે અવ્યક્ત મધુર છે, છતાં એના આધારના જેટલા ભેદ છે એટલા ભેદ એમાં પ્રકટ થઈ જાય છે. આધારના જેવા પાત્રમાં જલ પડેલું હોય છે એવો એને ગણવામાં આવે. જ્યાં જેવો પાત્રમાં જલ છે એ જલ એ પડે તો ખારો થાય, લાગે આપણને જલ ખારું લાગે, કારણ મીઠું ભર્યું એની અંદર એના આધારમાં મીઠું ભર્યું એના કારણે જલ ખારું લાગશે કે ખારું પાણી છે. પણ ખારું પોતે પાણી એના જે ખારાશનો ગુણ છે એ ગ્રહણ કરે છે. ઉપરથી આવતું પાણી તો અવ્યક્ત મધુર સુંદર છે, પણ એ ખારી ભૂમિનું જે ગુણ જે છે, ભૂમિનો ક્ષારને કારણે ક્યાંક ખારું થઈ જાય, એ જલ ક્યાંક મીઠું થઈ જાય, ક્યાંક કડવું થઈ જાય. એટલે જલના ભેદ, એના આધારના ભેદને કારણે જલના ભેદ એ પ્રકટ થતા હોય છે. એટલે આ 11મી જે છે રસ તન્માત્રા છે અને છેલ્લી ગંધ તન્માત્રા ગ્રાહ્ય છે. આ ગંધનો આ ગુણ છે. શ્વાસરીભૂત જે દ્રવ્ય છે એનાથી અધિક ફૂલની સુગંધ ફૂલમાં જ ન હોય, ફૂલની બહાર પણ આખા બધે આવતી હોય છે. કસ્તુરીને એમ કહેવાય છે, કસ્તુરી મૃગની અંદર હોય છે, પણ આખા વનમાં એની સુગંધ આવતી હોય. એ મૃગ પણ દોડ્યા કરતું હોય કે ક્યાંથી સુગંધ આવે છે, પોતાને ખબર નથી મારામાંથી આવે છે. તો કસ્તુરી જે છે એક જગ્યાએ રાખો, આખા રૂમમાં એની સુગંધ આવતી હોય છે. આપણે ત્યાં ઠાકોરજીના જે તકિયા હોય સૈયાના, એની નીચે આપણે ત્યાં કસ્તુરીની પોટલી રખાતી હતી પહેલા. તો આખા સૈયા મંદિરમાં એની સુગંધ આવતી. આખા સૈયા મંદિર સુધીની સુગંધ વ્યાપ્ત હોય. ઠાકોરજીની જે પોઢવાનો તકિયો હોય નીચે કસ્તુરીની પોટલી રાખવામાં આવતી. કસ્તુરી મળતી નથી, પોટલી ક્યાં રાખે? ખોટી આવેથી ખોટી. કસ્તુરી વેચવાળા તો ઘણા નીકળે છે. એ બધી ખોટું હોય, એ કોલસાની ભૂકી જેવી હોય છે. એ સાવ કોલસાની ભૂકી જેવું આપી જાય ક્યાંય, સુગંધ જ નથી આવતી. તો આપણે કેમ માનવા કસ્તુરી છે? અત્યારે તો બધું તો પૃથ્વીની તન્માત્રા ગંધ ઘ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય છે અને શ્વાસરીભૂત દ્રવ્યથી અધિક દેશવર્તી છે. એટલે આ તન્માત્રાઓનું વર્ણન છે. હવે એનાથી ભૂતોનું વર્ણન શરૂ થાય છે. આકાશ, પહેલો ભૂત જે છે આકાશ. આકાશ જે છે, અવકાશ જે છે, એ બધા જ ભૂતોને અવકાશ પ્રદાન કરે છે. એટલે આકાશ જે છે બધા ભૂતોની વચ્ચે એ બધાને અવકાશ આપે, સ્પેસ આપે. એટલે એ આકાશ છે. સૌથી પહેલા આકાશને પ્રકટ કર્યું. આકાશને ન્યાયશાસ્ત્ર વૈશેષિક વાળા જે છે એ નિત્ય માને છે કે આકાશ ક્યારે ઉત્પન્ન થતું નથી. આપણે ત્યાં એ તસ્માદ વા એતસ્માદ આત્મા આકાશ સંભૂત, આકાશાદ વાયો વાયોરગ્નિરગ્નિરાપ અદ્ભ્ય પૃથ્વ્યામ ઔષધિ ઔષધિભ્યો અન્ના. વૈશેષિકો વાળા, ન્યાયવાળા, વૈશેષિક વાળા જે છે આકાશ નિત્ય માને છે. આકાશની ઉત્પત્તિ થતી નથી એમ માને વૈશેષિક નામતમાં. પણ આપણે ત્યાં આકાશ ઉત્પન્ન થાય છે અને આકાશ જે છે એ દરેકને અવકાશ પ્રદાન કરે છે. અહીં કે અવકાશ પ્રદાન થયો હોય તો આની વચ્ચે આકાશ તો છે જ. આપણે પહેલા વાત કરી હતી કે ભાઈ એના બે પરમાણુઓની વચ્ચેથી વાયુ પસાર થતો તો ગરમ ઠંડુ થાય, તો વાયુ પણ એમાં ગ્રહણ થાય છે. પછી પાણીનો ભાગ પણ છે. પાણી જે છે એનું પિંડ ન બન્યું હોય, પાણી નાખીને પીનો તો ઘડો બન્યો કેવી રીતે? તો પાણી પણ ક્યાંક ને ક્યાંક એની અંદર માત્રા પાણીની પણ છે. તો ખાલી માટીનો ઘડો નથી, માટીની અંદર આકાશ પણ છે, વાયુ પણ છે, એની અંદર પંચમહાભૂતના બધા તત્વો રહેલા છે. દરેક વસ્તુ રહેલી છે. એટલે આપણે માટીનું શું કામ કહે કે માટીનો મોટો ભાગ એમાં માટી ચીકણની પ્રક્રિયામાં કે જે વસ્તુ જેમાં નથી એમ ના કહી શકાય કે એના વગર થઈ શકે નહીં. તેજને પણ કર્યા વગર પાકો તેજનો પણ છે. આ રીતે જે છે તો આપણી અંદર પણ આમ કહેવાય છે આપણું આપણા માટીનું પુતળું પણ આની અંદર પણ પંચમહાભૂત વિદ્યા.
અવકાશ પ્રદાન કરે છે એ આકાશ. આકાશની અંદર દેખાય ગુણ છે કે નહીં? આકાશ જે નીલું આકાશ દેખાય છે, નીલીમાં છે એનો આકાશનો ગુણ છે કે નહીં? એ ભ્રાંતિ છે. આકાશ નીલું નથી, આકાશનો કોઈ એવો રંગ નથી, પણ નીલીમાં જે દેખાય છે દૂર હોવાને કારણે એમાં આ પ્રકટ થાય છે, નીલીમાં પ્રકટ થાય છે, ભ્રાંતિ છે. ભગવાન કૃષ્ણને પણ નીલા બતાવવામાં આવે તો નીલા બતાવવાનું કારણ શું છે? અપ્રાકૃત બતાવવાનું માટે આ બતાવ્યો. જેમ આકાશની બતાવી એમ કૃષ્ણની, રામની આ પેલા નીલીમાં બતાવવામાં આવતી દેખાય છે. એમાં થોડી આકાશમાં રહેલી છે. આકાશમાં કોઈ રંગ કેવું નથી, પણ છતાં એ ભ્રાંતિ છે. નીલીમાં જે છે આકાશનો રંગ નથી, પણ એ ભ્રાંતિ છે. હવે આકાશ જે છે ચક્ષુથી ગ્રહણ થતું નથી. આકાશ કે ચક્ષુથી તમે આકાશને જોઈ શકતા નથી, છતાં પણ આકાશને તમે જોવો છો. આકાશ જે છે એ આપણી ચક્ષુ એને ગ્રહણ કરી શકતી નથી. આકાશને ચક્ષુ ગ્રહણ કરી શકતી નથી, પણ આકાશ પોતે જે છે પ્રમેય બલથી એ આકાશ છે એ ગ્રહિત થાય છે. કારણ કે અવકાશાત્મક જે છે એનો અનુભવ આપણે કરીએ છીએ. બે વચ્ચે ક્યાંક જગ્યા છે એનો આપણને એ પણ જગ્યા કંઈક દેખાઈ રહી છે, તો એ ચક્ષુ નથી ગ્રહણ કરતું, છતાં એ આકાશ જ પોતે એવું છે કે જે ગ્રહિત થાય છે પ્રમેય બલથી, આ પ્રમાણ બલથી નહીં. પુરુષોત્તમ જેમ કહે છે કે પ્રમાણ બલથી ગ્રહિત નથી થતું, એના પ્રમેય બલથી ગ્રહિત થાય છે. આકાશ પોતે પોતાને બતાવે છે, પણ ચક્ષુ એને ગ્રહણ કરતી નથી. ચક્ષુ ઇન્દ્રિય ગ્રહણ કરી શકે એવી તન્માત્રા નથી આકાશ. પણ આકાશ જે છે, આકાશને ડાયરેક્ટલી તમે ગ્રહણ નથી કરી શકાતો, પણ અવકાશાત્મક જે અનુભવ કરીએ છીએ એ વસ્તુની સાથે બે વસ્તુ પડેલી છે, બેની વચ્ચે અવકાશ પણ આપણે જોઈએ છીએ, તો એ પ્રમેય બલથી એ રીતે ગ્રહિત થાય છે. બે વસ્તુ અલગ અલગ પડે છે, વચ્ચે આપણને એ વચ્ચેનો સ્પેસ પણ આપણને અનુભવમાં તો આવી રહ્યો છે. બાકી આકાશ તો તમે ક્યાં જોયું? પ્રમાણ બલથી જો તો આકાશ તમે કેવી રીતે જોઈ શકો? આકાશની વચ્ચે રહેલું છે એને આપણે ક્યાં જોઈ શકીએ છીએ? પણ બે વસ્તુ પડીને વચ્ચેનો આકાશ આપણને અનુભવ થાય છે કે નહીં? બલથી અનુભવ થાય છે. બે વસ્તુ પડેલી છે, બે વસ્તુ વચ્ચે જગ્યા છે, એ ગ્રહિત થાય છે. ઓમ ચક્ષુ તમને આકાશને કેવી રીતે જોવે? આકાશને કઈ ચક્ષુ જોઈ શકતી નથી, પણ છતાં જોઈ શકે. ક્યારે? એ અવકાશાત્મક હોય ત્યારે એને ગ્રહણ કરી દે છે. આ ખાસ સમજવાની વાત છે. એટલે આકાશ ચક્ષુની સામર્થ્યથી અગ્રાહ્ય છે, પણ આકાશ પોતે પોતાનું પ્રમેયથી એ ગ્રાહ્ય થાય છે. અને એનો વિશેષ ગુણ છે શબ્દ. શબ્દ એનો વિશેષ ગુણ છે આકાશનો. વાયુ પણ નિરૂપ છે, વાયુનું કોઈ રૂપ નથી. હવે વાયુના જે કાર્યોના આધારે વાયુની ઓળખાણ આપણે કરી શકીએ. વાયુ શું શું કાર્ય કરે છે? કે ચાલન, વ્યુહન, ગંધ, દ્રવ્ય અને શબ્દ નયન. સત્યમ છે તો હા બે વખત થઈ ગયું છે ચાલુ પ્રવચન ઝૂલો પડ્યો એવું. 2-3 વખત તો અનુભવ થઈ ગયો છે. તો અહીં થઈ ગયું. તો ખુરશી જ રાખી છે એના કરતા ખુરશી રાખી છે થઈ ગયું. મને એમ કે કઈક પ્રશ્ન છે એમાં, મને એમ કે કઈક પ્રશ્ન પૂછવો છે. સારું થયું પડત થોડીક વાર પડી જાય. 2-3 વખત તો અનુભવ થઈ ગયો હે. ને એમ પડી ગયો છું 2-3 વખત ચાલુ પ્રવચન કરતા ધીરે ધીરે સરકતું જાય ને એટલે. એટલે વાયુ જે છે એ ચાલન, વ્યુહન અને ગંધ, દ્રવ્ય અને શબ્દોનું નયન અને ઇન્દ્રિયોને બલ પ્રદાન કરવું, આટલા કાર્યના હોય છે. ઇન્દ્રિયોને બલ પ્રદાન કરવું, ચાલન, વ્યુહન અને નયન. ચાલનનો અર્થ ચલાવવું. વાયુ આવે એટલે પાન વગેરે હલવા માંડે, હલાવવું ચાલન.
વ્યૂહન જે છે એ વાયુ જે છે પત્તા વિખરે હોય તો વાયુ આવે પત્તા ભેગા થઈ જાય, ભેગા કરવાનું કામ એ કરે છે. વાયુથી ખાલી છૂટું પડે એવું નહીં, ભેગું પણ થાય. તો એ વ્યૂહન છે, એ ભેગા કરવાનું કાર્ય એ વ્યૂહન કરે. પછી શબ્દ જે છે, ગંધ જે છે અને દ્રવ્ય જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. તણખાય ભેગા ઉડાડી દે, પાંદડા ઉડાડી દે, જે આવે એને ઉડાડી શકવાની સ્થિતિ જે છે ત્યાં લઈ જવાનું કાર્ય પણ વાયુ કરી શકે છે. અમે નાગપુરમાં એક વખત હતા, રાતના એવું વાવાઝોડું આવ્યું કે સ્કૂટર આખા ઉપાડીને આમ કર્યું. અહીંયા સ્કૂટર પડ્યું તો અહીંયા આવી ગયું, આખું સ્કૂટર ઉપાડીને મૂકી દીધું આ બાજુ. એટલો પવનનો જો રાતનો કે એટલે વ્યૂહન એટલે એની સાથે જે છે એ નયનનું કાર્ય કરે, સાથે આવે લઈ જાય ભેગું. ગંધ પણ વાયુ દ્વારા જ ફેલાય છે. ગંધ ફેલાય એક જગ્યાએ બીજી જગ્યાએ જાય એ વાયુ દ્વારા, વાયુની સાથે એ ગંધ પણ ફેલાતી હોય છે. તો વાયુ ગંધને પણ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે, દ્રવ્યને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે, શબ્દને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડે વાયુ. વાયુ જે છે શબ્દને પણ એકબીજાને પહોંચાડે. એટલે એ એનું કાર્ય ચાલન, પછી વ્યૂહન અને નયન. ખાલી ચલાવવું અને નયન એટલે લઈ જવું. અને વાયુ કરે છે પ્રાણના રૂપમાં, શરીરને બલ પ્રદાન કરવાનું કાર્ય પણ કરે છે. વાયુને આટલા કાર્ય છે: ચાલન, વ્યૂહન, નયન અને બલ પ્રદાન. એનો વિશેષ ગુણ સ્પર્શ છે. અને વાયુની અંદર જે છે એ શબ્દ સ્પર્શ રૂપ બે આપણે એ બધું જોઈ લીધું છે આગળ તન્માત્રાઓના વિષયમાં. પછી આવે છે તેજ. ત્રીજું મહાભૂત છે તેજ. તેજ જે છે કેટલા કાર્ય કરે છે, તેજને આપણે ઓળખીએ, એના કાર્યથી ઓળખીએ. આપણે કોઈ વસ્તુના કાર્યથી જલ્દી ઓળખાઈ જાય, ઓળખાણ કરવી હોય કોઈને તેના કાર્યથી તમે જલ્દી ઓળખી શકો. તો કહે છે પ્રકાશન. તેજનું કાર્ય ખાલી પ્રકાશ કરવું એટલું જ નથી, પણ પ્રકાશન, પાચન, પાન, હિમમર્દન, અદન અને શોષણ, આ 6 જે છે એના કાર્ય છે. આ જે તેજના 6 કાર્ય છે: પાચન, પ્રકાશન, પાન, હિમમર્દન, અદન અને શોષણ. પ્રકાશન તો તેજ છે તે પ્રકાશ કરે છે, તો આપણને ખબર પડે કે સૂર્યનો પ્રકાશ આદિથી તેજ જે છે પ્રકાશનનું કાર્ય કરે છે. કોઈ પણ વસ્તુનું પ્રકાશન કરે તો એ પ્રકાશનનું કાર્ય તો કરે જ છે. પછી આવે છે પાચન. અંદર તેજ ન હોય, અગ્નિ મંદ પડી ગયો તો પાચન થાય કેમ? અનાજ અંદર જાય તો અનાજ એમને પડ્યું જો અગ્નિ ન હોય તો. અહમ જઠરાગ્નિ કહે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આશ્રિત પચામ્ય અન્નમ ચતુર્વિધમ. બધા પ્રકારનું અન્નને હું પાચન કરું છું. તો પાચન જે છે તો એ અન્ન અંદર જાય છે, એ તેજ છે, એ તેજ જ એનું પાચન કરનારું છે. બીજું, પાચનનો અર્થ ખાલી અન્નને પચાવવું એટલું જ નહીં, પકાવવું. કેરી જે છે કાચી છે ને પાકી જે છે એ તેજને કારણે, એને એ તેજ જે છે ઉષ્મા હોય તો ઉષ્માથી જ તો એ પાકે. તો કોઈ વસ્તુનું પાક આવો એમાં પણ પાચન જે છે એ પકવવું અર્થમાં પણ એને આપણે પાચન માની શકીએ કે ખાલી જઠરાગ્નિના રૂપમાં પાચન કરે છે એમ નહીં, પણ કોઈ વસ્તુ લીલી છે તો એને પકવી દે. તો પકાવવાનું કાર્ય, ઉષ્મા પ્રદાન કરવાનું કાર્ય જે છે એ પાચન. હિમમર્દન, બરફને ઓગાળે, બરફનો નાશ કરે, હિમનો નાશ કરે, તો હિમમર્દન કરે. અદન, કોઈ પણ અનાજને આપણે અંદર ગ્રહણ કરીએ છીએ તેજને કારણે કરીએ છીએ. ભૂખ તેજને, અંદર ઉષ્મા જે છે એ મંદ પડી જાય તો ન કાંઈ અંદર જવાની ઈચ્છા થાય, અન્નને પણ બહાર આવે પાછું. ખાઈ લ્યો ને, પણ જો અંદર તેજ નથી તો એ અન્ન અંદરથી પાછું બહાર આવશે, અંદર જશે નહીં, અદન નહીં થાય, વોમિટિંગ થાય ને પાછું, કારણ કે પચે જ નહીં, એમને પાછું આવે. એ તેજ જે છે એ એના કારણે જ અદન થાય છે. અન્ન અંદર ગ્રહણ કરવાનું જે ગુણ છે એ તેજને કારણે થાય. અને શોષણ, કોઈ વસ્તુને પાન પીવાની જે પ્રક્રિયા છે, પાનની જે પ્રક્રિયા છે, તો અંદર ભૂખ તરસ ક્યારે લાગે કે અંદરની ક્યાંક ઉષ્મા જે છે એ તો આપણને તરસ લગાડે એટલે તો પાન થાય.
અંદરની ઉષ્મા જે છે તો જ પાન શું કામ થાય કે અંદરની ઉષ્મા રહેલી છે એના કારણે અંદરનું પાણી શોષાય તો બહારથી પાણી પીવાની ઈચ્છા થાય, અંદરનું પાણી શોષાય અને એ તેજને કારણે થતું આ બધું જે છે ટેમ્પરેચર શરીરનું ડાઉન થઈ ગયું એટલે માણસ મૃત્યુની અવસ્થાથી ધીરે ધીરે શરીર ઠંડુ પડતું જાય છે કારણ કે તેજ અંદર રહ્યું નહીં પછી એને પાન પણ નહીં થાય ને અદન પણ નહીં થાય ને ભૂખે નહીં લાગે ને તરસે નહીં લાગે કારણ કે શરીર હવે એને ઉષ્મા છોડતું જાય છે ટેમ્પરેચર ડાઉન થતું જાય. તો ટેમ્પરેચર ડાઉન થતું જાય આ સ્પષ્ટ છે, આપણે ભૌતિક રીતે જોઈએ તો સ્પષ્ટ છે કે પછી એમાં તેજ જ નથી, અંદર ઉષ્મા નથી તો પછી પાન કે ભૂખ કે તરસ કે કાંઈ એમાં રહેતી નથી એટલે શરીર ધીરે ધીરે ઠંડુ જ પડતું જાય છે. એટલે એમ કહેવાય છે કે માટલીનું પાણી છે એનાથી ઠંડુ પાણી ક્યારેય શરીરમાં નાખવું જોઈએ નહીં. સર્વ રોગોનું મૂળ ઠંડી વસ્તુ શરીર માટે ગ્રાહ્ય નથી ક્યારેય. શરીર તો ઠંડુ ગ્રહણ કરતું નથી, તેજ પદાર્થને જ ગ્રહણ કરે છે. જેટલું ગરમ પાણી પીએ એટલું સ્વસ્થ રહીએ આપણે. ઉકાળેલું પાણી, ગરમ પાણી જેટલું પણ પીએ એટલું સ્વસ્થ રહેશું. જેટલું ઠંડુ પાણી વધારેમાં વધારે ઠંડુ પી શકાય તો કેટલું પી શકાય કે માટલીનો ટેમ્પરેચર જેટલું, એનાથી નીચેનું ટેમ્પરેચરનું પાણી પીવાતું નથી. પીએ છે બધા રોગના કારણે છે, બીજું રોગના રૂપમાં બધી બહાર આવે. શરીર જેટલું આપણું ગ્રહણ કરે એટલું પછી એને રેઝિસ્ટ પણ કરે છે. પછી શરીરમાં જેટલું ગરમ પાણી પીવામાં આવે એટલું શરીર ફાયદાકારક છે. જેટલું પાણી પીએ એ ગરમ પીએ, હુંફાળું પીએ તો ફાયદો. શરીરમાં કોઈ પણ વસ્તુ ઠંડી જાય છે એ નુકસાનકારક છે કારણ કે ટેમ્પરેચર શરીર જે છે એ ગરમ જ રહેવા ઈચ્છે છે, ઠંડુ પડવા ઈચ્છતું નથી. ઠંડુ પડવું એ મૃત્યુ તરફની ગતિ છે. એટલે આઈસ્ક્રીમ, ઠંડા પીણા આ બધું જ આપણે બનાવટ કરી આપણે નાસ્તો રસ્તો જ છે. આપણે શોધ્યો છે નાસ્તો રસ્તો. ફ્રીજ જે છે એ વસ્તુને સાચવવા પૂરતું બરાબર છે પણ ફ્રીજમાં રાખીને વસ્તુ બહારના ટેમ્પરેચરમાં પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. ડાયરેક્ટ ફ્રીજમાં આવેલી વસ્તુને બહાર રાખીને એ 3-4 કલાક બહાર રહીએ પછી પાછો એનો ઉપયોગ કરાય. ડાયરેક્ટ ફ્રીજનું વસ્તુ છે. એટલે આ પ્રક્રિયા છે કે ફ્રીજ છે ખાલી સાચવવા માટે હતું, વસ્તુને સાચવવા માટે બરાબર, પણ જ્યારે ઉપયોગ કરવો છે તો થોડુંક એને બહારના ટેમ્પરેચરમાં લાવી બહાર કાઢી અને પછી એનો ઉપયોગ કરવો જોઈએ. ફ્રીજમાં શાક કાઢ્યું તરત વગાડ્યું એને બહારના ટેમ્પરેચરમાં રહેવા દેવું જોઈએ અને એ નોર્મલ થઈ જાય પછી એનો ઉપયોગ કરવો. તો આ એક પ્રક્રિયા હતી. ફ્રૂટ રાખવામાં આવે ભાઈ સાચવવા માટે રાખો બરાબર, બહાર રેમ છે 3-4 દિવસ તો શું કામ ફ્રીજમાં ભરો, જે હોય ફ્રીજમાં ભરો. બહાર હજી 3-4-5 દિવસ રહે, 3-4-5 દિવસ તરફ તાજા ફ્રૂટ આવી જાય પછી શું કામ ફ્રીજમાં રાખેલા ફ્રૂટ ખાવા છે, બજારમાં મળે છે તો ફ્રીજમાં રાખીને જ ખાયા કરું. એટલે અને ઘણા તો ઉત્થાપનમાં આપણે સેવામાં બપોરે હાનના ઉત્થાપન કર્યા બપોરે મેવો સિદ્ધ કરીને ફ્રીજમાં રાખી દે. મેં એ દર્શન કર્યા. અરે ભાઈ મેવો સિદ્ધ કરતા વાર કેટલી લાગે? ઉત્થાપન પહેલા મેવો સિદ્ધ કરતા વાર કે એ ઉત્થાપનનો મેવો પહેલા સિદ્ધ કરીને ફ્રીજમાં રાખી પછી સીધું કાઢીને પોક કરી દે. એટલે આપણે હકીકતમાં સાચવવા માટે વસ્તુને સાચવવી હોય લાંબી ટાઈમ એના માટે ઉપયોગી છે પણ દરેક વસ્તુ ફ્રીજમાં જ રાખવી. અને ફ્રૂટ પણ સારા આપણને તાજા ફ્રૂટ મળે છે તો એના ફ્રીજમાં રાખીને એ વાસી કરીને પછી ખાય. હકીકતમાં તો એ તાજા ફ્રૂટ મળે છે 3-4 દિવસ બહાર રાખો તો રહે જ બધા ફ્રૂટ, 3-4 દિવસ તો બધા ફ્રૂટ રહે જ. તો ફ્રીજમાં મહિના દિવસના 15 દિવસના ભરી રાખવા અને પછી એમાંથી કાઢીને ખાવું, આ બધા આપણો રસ્તો આપણો. પછી કઈ પગ દુખે ને સાંધા દુખે બધું પછી સાંધા અને પગ દુખે પછી થાય શું? શરીર 20, 25, 50, 30 વર્ષથી સહન કરે તો આ બધું આપણે શરીર ઉપર જે જુલમ કરીએ છીએ 25-30 વર્ષ સહન કર્યા પછી શરીર બહાર આપે, રિએક્શન આપે. 25-30 વર્ષ તો એ સહન કરે કે તમે જેટલો ત્રાસ કરો એટલે કરી લ્યો. પણ 30 વર્ષ પછી ક્ષમતા પૂરી થાય પછી બહાર આવે પગના દુખાવાના, કેન્સર, ડાયાબિટીસ જે કંઈ આવતું આપણી આ બધી પ્રક્રિયાને કારણે છે. એટલે સમજવાની વાત એ છે તેજ જે છે એ તેજ જે છે એ પાચન, પ્રકાશન, પાન, હિમમન અને શોષણ, આ ભૂખ અને તરસ પણ તેજને કારણે છે. તમારું ના ભૂખ લાગશે ને તરસ લાગશે, પછી બહુ ઠંડુ લીધા કરશો પછી ભૂખ તરસ મટી જશે, પછી એસિડિટી થાય છે ને ઘણા એસિડિટી થાય તો શું કામ થાય? કારણ અંદર તેજ વસ્તુ થાય ચીપકતી નથી, એસિડિટી થાય કારણ કે તમારે અંદર ભૂખ ધીરે ધીરે નાશ પામતી જાય. એટલે આપણા નેચરોપેથી વાળા એમ પ્રયોગ બતાવે છે કે સવારે ઉઠતા હોય બધા ચા પીએ એની બદલે આદુનો એક કટકો 10-15 મિનિટ ચાવવું, આ રીતે એ તમારા તત્વોને એ જે ઉદ્દીપન કરે, રસોને ઉદ્દીપ્ત કરે. તો સવારે રોજ એક કટકો આદુ અને એની સાથે 10 પાન તુલસીના દરેક રોગ માટે બતાવે છે, દરેક રોગ માટે ઉપયોગી છે. કેન્સર
કે ડાયાબિટીસ, કેન્સર કાંઈ પણ સ્વસ્થ રહેવા માટે પણ સવારે ઉઠતા હોય ચા મોઢામાં ન નાખવી, એની બદલે આદુનો કટકો એક અને એની સાથે 10 પાન તુલસીના એને ચગડવાના, એનો રસ લેવાનો, રસ ઉતારવાનો અંદર. એટલે ચા કે કોફી કાંઈ પણ પીએ એના કરતાં વધારે આપણને ફૂર્તિ લાગે સવારે ઉઠતા હોય તો. આદુ અને એની સાથે તુલસીના પાન, 10 પાન તુલસીના, એટલે આખો દિવસ આપણો એકદમ ફ્રેશ થાય. હું તો 6-1 મહિનાથી લઉં છું, પણ નેચરોપેથી વાળા બતાવે છે આવો પ્રયોગ. આ તો સારી વસ્તુ છે, એમાં ગ્રહણ કરવામાં શું વાંધો, ફાયદો થાય કે ન થાય, આ બધી વસ્તુ એવી છે. એટલે ચા કોફી દૂધ સવારના બિલકુલ મનાઈ કરે, સવારના ભાગમાં નહીં, બે કોફી કે દૂધ બિલકુલ નહીં લેવું. ચાય દેવી નમસ્તસ્યૈ રમરાજ સહોદરી યમસ્તુ હરતિ પ્રાણાન ચાય પ્રાણાન ધનૈરપી ધનમપી. એટલે એમ એવો એક શ્લોકો કે બનાવેલો છે કે યમરાજ સહોદરી ચાહા દેવી નમસ્તસ્યૈ યમરાજ સહોદરી. તો યમરાજની સગી બેન છો તું, પણ યમરાજ કરતા એક આગળ છો. યમસ્તુ હરતિ પ્રાણાન, યમ તો ખાલી પ્રાણ જ લઈ જાય છે, પણ તું તો ભેગું ધન ખેંચે છે, પ્રાણ ખેંચે જ છે. એટલે ચા તો ભયંકર નુકસાનકારક વસ્તુ છે. હમણાં સવારમાં ચા રોકતા હતા કે એસિડિટી બહુ થતી, એમ કહેતા પછી ચા કે બંધ કરી દીધી. ચા સવારના ભાગમાં ચા બંધ કરી, સાંજે પણ કાંઈ કોફી જરૂર છે. એટલે ચા તો બે વખત લેતા, એમાં સવારની બંધ કરી, સાંજે કોફી લે. તો ચા બંધ કર્યા પછી એસિડિટી બંધ થઈ ગઈ. તો સવારે ખાલી લીલી ચા નો ઉકાળો અરોગે છે, જરાક દૂધ નાખી જલ લીલી ચા. લીલી ચા સારામાં સારી વસ્તુ, આ ચા ખતરનાક વસ્તુ છે. લીલી ચા સારામાં સારી વસ્તુ છે, એ પ્યોર એન્ટીઓક્સિડન્ટ છે, બધા કચરાઓ બહાર કાઢી દે. તો જો આ ચાની બદલે એ ચાનો ઉપયોગ થાય તો બહુ સારી વસ્તુ છે. બધા ઘરમાં ઉગાડે અને બે પત્તી નાખી ઉકાળો કરીને પીએ તો ઉત્તમોત્તમ વસ્તુ છે. બધાએ ઘરમાં રાખવા જેવી વસ્તુ છે આમ તો આ લીલી ચા. એટલે હવે આ તેજ નું થયું. તેજની અંદર શબ્દ સ્પર્શ જે વળીને કારણો સાથે અન્વિત હોવાથી એને શબ્દ સ્પર્શ એની સાથે રહેલા છે. એટલે શબ્દ સ્પર્શ અને રૂપ એ 3 ગુણ વાળો છે તેજ. એટલે આટલા શોષણ, પાન, અદન આ બધા જ જે છે આના કાર્યો છે. હિમમર્દન આ બધા જ કાર્ય જે છે વસ્તુમાંથી તેજને કારણે જલ શોષાય, તેજને કારણે શોષાય. એમ બીજા નેચરોપેથી વાળા પ્રયોગ એ બતાવે છે કે સૌથી અત્યારે રોગ શું કામ વધ્યા કે સૂર્યપ્રકાશ આપણે લેતા નથી. આ એપાર્ટમેન્ટ સિસ્ટમ આવી છે, સૂર્યપ્રકાશ આવતો જ નથી ક્યાંયથી. આખા દિવસમાં 45 મિનિટ સૂર્ય સામે રહેવું જોઈએ. તો સૂર્યની સામે 45 મિનિટ આખા દિવસમાં રહેવું જોઈએ. તો એ પણ કારણ છે, અત્યારના રોગોનું કારણ એ છે કે એપાર્ટમેન્ટ સિસ્ટમ આવે કે સૂર્યપ્રકાશમાં આપણે જતા જ નથી. એસીમાં રહે, ઉલટાને આપણે એસીમાં રહે બંધ કરીને. સૂર્યપ્રકાશ આપણને મળતો જ નથી. તો સૂર્યપ્રકાશ જે છે આપણી શક્તિનો સ્ત્રોત, આખું મેઇન સ્ત્રોત છે. તો એનાથી આપણે વંચિત છીએ બધા. તો એટલે રોગ એના રૂપમાં રોગ એ પ્રતિક્રિયા આપે છે. તો રોગ આવે સમજવું જોઈએ કે આપણી ભૂલો કેવી છે એનું પરિણામ છે. બાકી રોગ કંઈ કોઈ ભગવાન કે ડાયરેક્ટ આપતો નથી, પણ આપણી ભૂલોને કારણે કંઈક રોગ પ્રકટ થાય છે, કંઈક આપણે ભૂલ કરી રહ્યા છીએ. તો આ નેચરોપેથી વાળા ગોતીને આપણને ભૂલ બતાવે છે કે આપણે સૂર્યપ્રકાશ નથી લેતા, પછી ફ્રીજની વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, વાસી વસ્તુ ખાઈએ છીએ, મિલાવટ તો પછી આવે છે. તો વધારાની તો આપણા હાથની વસ્તુ નથી, આપણે હાથની વસ્તુ જેને કંઈક સુધારો કરી શકાય. સવારમાં ઉઠીને ચા પીએ એટલે આખા દિવસનું કામ આ બગાડી નાખે. આખા પાચન તંત્ર સવારથી જ બગાડી નાખીએ આપણે. સવારથી ઉઠીને ચા પી લઈએ, પૂરું થઈ ગયું. તો પીવી જ છે ચા તો કમસે કમ કાંઈ પણ ખાધા પીધા વગર સાવ ભૂખા પેટે નહીં, આદુ તુલસી લઈ ગરમ પાણી લેવું અને પછી કંઈક ફ્રૂટ વગેરે લેવું, નારિયેળનું જલ પીવું અને પછી કોઈને ચા પીવી હોય તો ભલે પીએ. તો ડાયરેક્ટ પેટમાં નાખવાથી સીધું એ હોજરી નુકસાન કરતી હોય છે. એટલે સવારે નારિયેળનું પાણી ઉત્તમ બતાવે છે. નારિયેળનું પાણી છે, લીંબુ પાણી છે, ગરમ જલ છે, એ બધું પહેલાં લેવું અને પછી જ ચાનો પ્રયોગ કરવો. કદાચ કરવો જોઈએ તો ન કરો તો ઉત્તમોત્તમ છે. યમરાજ સહોદરી છે.
ધીરે ધીરે કોઈ પણ વસ્તુ સુધારી શકાય. પીવી છે તો આપણે પછી પીએ, પેલા આ બધી વસ્તુ લઈને પછી. અમારે ત્યાં નાનપણમાં બધાને પહેલાં નાના થોડું દૂધ આપતા પહેલાં, પછી ચા પીવે, પછી ચા પીવાની છૂટ આપતા. અમારે નાનપણમાં એ પદ્ધતિ હતી. શરૂઆતમાં ઉઠીને સીધું ચા કોઈને નહીં આપતા, પહેલાં થોડું થોડું દૂધ આપે બધાને, અને પછી ચા પીવે ને ચા લેવાની છૂટ. પહેલાં દૂધ લેવું ફરજિયાત, તો દૂધ આપતા પહેલાં. ડાયરેક્ટ ન આપતા કે સીધી ચા નહીં એમ. અંગ્રેજો શીખવાડી દીધું આપણને ચા ઉકાળી ઉકાળીને પીવાનું, કે ભારતમાં ચા હતી જ નહીં. અંગ્રેજોએ આપણને શીખવાડી દીધું આ રસ્તો. એ આપણને શીખવાડી દીધું ઉકાળી પીવાની, એ નથી પીતા એવી રીતે. એ તો હાવ માઇલ્ડ પીએ, એ તો જરાક જ માઇલ્ડ પીએ. આપણે બધું અતિ જ કરીએ છીએ. આપણે જેમાં ઝુકાવીએ એમાં અતિ જ કરીએ. આપણે બધું એ ઉકાળતા નથી, આપણે ભયંકર ઉકાળી ઉકાળીને પીએ. આપણે જ્યાં પડે ત્યાં બધું અતિ જ કરીએ એમ. મિષ્ટાન લઈએ તો મિષ્ટાન લેવું જ જોઈએ. ચાલો આયુર્વેદ વાળા પણ એમ કે મિષ્ટાન ખાવું જોઈએ, મિષ્ટાન ખરાબ નથી, પણ 10-12 નંગ ખાવાનું થોડું કે છે. થોડું હા, પ્રમાણસર મિષ્ટાન કોઈ નુકસાન નથી કરતું ને. મિષ્ટાન લેવું, મધુર રસ લેવો જોઈએ, બધા રસ લેવા જોઈએ. તો મધુર રસ પણ લેવાનું, ગ્રહણ કરવાનું કીધું જ છે આપણને. આપણે 10-12 રદિયા ખાય, 15 રદિયા ખાય તો પછી શું થાય? સતત ખાય પાછા એમ નહીં, થોડુંક લે એમ નહીં, સતત પછી મિષ્ટાન ઉપર જોર કરીએ. મન થાય તો મન થાય લગાવીએ. એટલું બધું થોડું કહે છે. દરેક વસ્તુ પ્રમાણસર જે છે. તો હવે જલ તેજ થઈ ગયું. હવે જલ જે છે એના કાર્યો છે, એના કારણે જલ આપણને ઓળખાશે. જલનું ખાલી એક જ કાર્ય નથી, જલ એટલે જલ. પણ જલ માટે પણ વિસ્તારથી વિચાર કર્યો છે. ક્લેદન, પિંડન, તૃપ્તિ, પ્રાણન, આપ્યાયન, પ્રેરણન, તાપાપનોદન, ભૂયસ્ત્વ. આ જલ એટલા બધા કાર્યોને કારણે જલને ઓળખાય છે. કે જલ કેવું કાર્ય કરે છે? તો પેલું કહે છે ક્લેદન, ભીંજાવવું. જે વસ્તુને એ ભીંજવી દે, જલ ભીંજવી એટલે જલથી જ બધું ક્લેદન થાય. પિંડન, કોઈ પણ વસ્તુનો પિંડ વાળવો હોય તો જલ વિના કેમ વળે? તો પિંડન કરવાનું કામ કરે છે. પિંડ વાળવો હોય, લોટ હોય તો એમાં પાણી કર્યા વગર લોટનો પિંડો બંધાય નહીં. તો પિંડન. તૃપ્તિ, જલ એ સંતોષ અને તૃપ્તિ, જલથી આપણે તૃપ્ત થઈ જાય. ભોજન લે પણ જલ ન લે તો તૃપ્તિ ન થાય. ભોજન પછી જલથી આપણને તૃપ્તિ મળે. તૃપ્ત કરવાનું કાર્ય જલ કરે છે. પ્રાણન, જીવાડવું. આપણે તો 70% તો પાણી જ છે જ. પાણીની કમી થાય તો માણસ મરી શકે, ડિહાઇડ્રેશનથી માણસ મરી જાય. તો પ્રાણન, જીવાડવાનું કામ પણ જલથી આપણું જીવન, જલે જીવન એમ કહે જ ને ઘણા. કારણ કે 70% પાણી આપણી અંદર, 60-70% પાણી છે, તો એ પાણી આપણું જીવન છે. જલ એ જીવન છે. આપણે જલનો જે દુર્વ્યય કરીએ છીએ, આપણે જલને કારણે મરી જશું. જલને જે બેફામ વાપરીએ છીએ ને આપણે, એ જલને કારણે આપણે જલ પ્રાપ્ત નહીં થાય તો માણસ મરી જશે. નહીં તો આનું ઇમ્બેલેન્સ થશે ને તમે મરી જશો. 1200 ફૂટના બોર કરશો, 1500 ફૂટના બોર કરશો, પાણી નહીં હોય તો હેરાન થઈ જશે માણસ એમ છે કે આપણે લઈ લેશું ને 1500 ફૂટ કરીને લઈ લેશું, પણ હોવું તો જોઈએ અંદર. પાણી નહીં હોય તો શું થશે હાલત? અત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે કે પાણીનો એટલો દુર્વ્યય કરીએ છીએ આપણે લોકો, જરૂર કરતાં ઘણું વધારે પડતું પાણી વાપરવાનો પ્રયોગ કરીએ. એના કારણે આપણે તો પાણી, હવે આપણું જીવન એ પાણી ઉપર આધારિત છે. એટલે પાણીને સાચવવું જોઈએ. અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવા, ફરજિયાત બનાવવા આટલું પાણી ભગવાન તો આપે છે, પણ આપણે સાચવતા નથી, વહી જાય છે. અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવા જોઈએ. કોઈ પણ નવા મકાન બને તો બોર ઉપર આધાર રાખવાની એવી આવશ્યકતા નથી. સાથે સાથે અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ કરવા જ પડશે. જેટલું પાણીનો સંચય કરશું એટલું જ આપણું જીવન. એટલે જલ પ્રાણન, જલ છે એ જીવાડવાનું કામ કરે છે. પ્રાણન છે. આપ્યાયન, સંતર્પણ કરે કે આપ્યાયન જે છે સંતુષ્ટ કરવાનું. આપ્યાયનથી સંતુષ્ટિ, તૃપ્તિ. ભૂખ આદિને નિવૃત્ત કરે છે. તૃપ્તિ એટલે ભૂખની નિવૃત્તિને તૃપ્તિ કીધી છે. ભૂખ નિવૃત્ત થઈ જાય. બહુ ભૂખ લાગી, માણસ પાણી પી લે તો તૃપ્તિ થઈ જાય થોડીક વાર, એમ કે જીવન ટકી જાય. ઘણી વખત ખૂબ ભૂખ લાગે તો ઘણા આયુર્વેદ વાળા એમ કહે કે માણસને મોટા જાડા વ્યક્તિ હોય ભૂખ વધારે લાગે છે. હવે ભૂખ વધારે લાગે એટલે ખાયા કરે, ઝાડા પણ દૂર થાય નહીં.
એટલે પાણી પીવાનું કહે છે કે ભાઈ ભૂખ લાગે ત્યારે ગરમ પાણી પીવું. જ્યારે ભૂખ લાગે ત્યારે ગરમ પાણી પી લ્યો તો ખોટી ભૂખ જે છે એ ઓબેસિટીને કારણે આવતી ભૂખ શાંત થઈ જાય. તો ગરમ પાણી પીવાથી ખોટી ભૂખ લાગતી હોય, ગરમ પાણી ખાવું તો નહીં જ, ગરમ પાણી પી લેવું. થોડું ગરમ હુંફાળું પાણી પી લે એટલે એ તૃપ્ત થઈ જાય. એટલે તૃપ્તિનો ગુણ પણ છે. આપ્યાયન સંતર્પણ કરે છે. પ્રેરણ, જલ દ્વારા વસ્તુ જે છે જે દિશામાં જલ વહેતું એ દિશામાં એને વહાવી દે, સાથે વહાવી દેવાનો જે ગુણ જે છે એ પ્રેરણ છે. તાપાપનોદન, તાપાપનોદન ગરમીને દૂર કરી દેવી, તાપાપનોદન. અને ભૂયસ્ત્વ, તાપાપનોદન, તાપનું અપનોદન, તાપ અપનોદન, તાપાપનોદન. અને ભૂયસ્ત્વ, પાણી જે છે હંમેશા જુદું જુદું નથી રહેતું, એકઠું થઈને જ રહે છે. પાણીને તમે જુદું ન કરી શકો. ગમે લાકડી મારું પાણી જોડું નહીં, ભેગું થઈને રહેવાનો એનો ગુણ છે. એટલે ભૂયસ્ત્વ છે એની અંદર. ભૂયસ્ત્વ એટલે એકત્રિત થઈને જ પાણી રહે છે. પાણી જુદું જુદું ન પડી શકે. પાણીના પરમાણુ તમે આમ જુદા ન પાડી શકો ક્યારેય. હા, એટલે જલ. અને છેલ્લે આવે છે પૃથ્વી. પૃથ્વી જે છે એ ધારણ કરવા વાળી હોવાથી ધરણી છે. અને પૃથ્વી જે છે બધાનો આધાર હોવાથી તત્વોનું એ વ્યાવર્તક છે, એ વ્યાવર્તિકા છે. પૃથ્વી જે છે એક તત્વને બીજા તત્વથી જુદા પાડનારી જે છે એ વ્યાવર્તિકા છે. હે, એટલે પૃથ્વી વિના જલ પણ નહીં પ્રકટ થાય. પ્રકટ બધાને કરવા વાળું પૃથ્વી છે, દરેકને વ્યક્ત કરવા વાળી જે પૃથ્વી છે. પૃથ્વી નહીં હોય તો જલ ક્યાં રહેશે? અહીં જે જલ વ્યક્ત થાય છે તો પૃથ્વીને કારણે જ વ્યક્ત થાય છે ને. પૃથ્વીમાં જલ આવ્યું એ જલ વ્યક્ત થયું. તેજ જે છે એ તેજ ડાયરેક્ટ વ્યક્ત કરે તો કેવી રીતે વ્યક્ત કરે? પૃથ્વી તત્વ હોય તો વ્યક્ત થાય. તેજને વ્યક્ત ક્યાંથી કરે? કેમ કે અગ્નિ છે તો અગ્નિ માટે કાષ્ઠ જરૂરી છે, તો કાષ્ઠ બાજુ પૃથ્વી છે, પાર્થિવ તત્વ છે ને, કાષ્ઠથી વ્યક્ત થાય છે અગ્નિ. તો દરેક તત્વની વ્યાવર્તિકા જે છે એ પૃથ્વી છે. અને એનું વિશેષ દ્રવ્યનું એ ગુણ જે છે એ વિશેષ જે છે ગંધ છે. અને એની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ બધું જ પ્રકટ હોય છે પૃથ્વીમાં. પૃથ્વીમાં 5 પ્રકટ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. એટલે આ 17 તત્વો આપણે ત્યાં. બાકીના આગળ જોશો. હવે ઇન્દ્રિયોનો ટોપિક આવશે, 10 ઇન્દ્રિયોનો. દઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભ નખચંદ્ર છટાપી સબ જગ માં અંધેરો ભરોસો દૃઢઈ ન સાધન યોર કરી ચાસુ सूर कहा कहे द्वितयांगरो बिना मोल को चेरो भरोसो हृदय न चरणन केरो भरोसो. श्री वल्लभा, श्री ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. આપણા બધા આચાર્યો જે આચાર્ય